नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहोणम्। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार सम्यक्त्वना विभिन्न लक्षणों मेळ पाना नंबर 331। प्रश्न छे साचू तत्वार्थ श्रद्धान वा स्वपरनु श्रद्धान वा आत्म श्रद्धान वा देव गुरु धर्मनु श्रद्धान सम्यक्त्वनु लक्षण कयु अने ए सर्व लक्षणोनी परस्पर एकता पण दर्शावी ते जाणी, परंतु आम अन्य अन्य प्रकारथी लक्षण कहेवानुं शुं प्रयोजन? सम्यक दर्शनना ज आ 4 लक्षणों कह्या छे अने खास वात तो ए छे के जे 4 लक्षणों कह्या साचा देवशास्त्र गुरुनी यथार्थ प्रतीति, सात तत्वनी यथार्थ प्रतीति, स्वपरनु भेद ज्ञान जे स्वपरनी यथार्थ प्रतीति अने आत्मश्रद्धान। आ सम्यक्त्वनी 4 प्रकारनी परिभाषा ज नथी बतावी, पण सम्यक्त्वनी उत्पत्तिनो आ 4 प्रकारथी क्रम छे ए बताव्युं के ज्यां सुधी साचा देवशास्त्र गुरुनी यथार्थ प्रतीति न थाय त्यां सुधी एने 7 तत्वोनुं साचुं सांभळवानुं पण क्यांथी मळे? श्रद्धान वगर। अने 7 तत्वोनुं साचुं श्रवण पण न थाय तो प्रतीति केवी रीते थाय? अने ज्यां सुधी 7 तत्वने न माने त्यां सुधी एमां भेद पण स्व अने परनो भेद पण केम पड़े? अने स्व परनु भेद ज्ञान न थाय तो परथी छूटा एवा स्वनो अनुभव केम थाय? एटले आ क्रम पण बताव्यो छे अने एनो ज उत्तर अहींया विस्तारथी आपे छे। ए 4 लक्षणों कया तेमां साची दृष्टि वडे कोई एक लक्षण ग्रहण करता 4 लक्षणोनुं ग्रहण थाय छे, तो पण मुख्य प्रयोजन जुदू जुदू विचारी अन्य अन्य प्रकारथी ए लक्षणों कया छे। ज्यां तत्वार्थ श्रद्धान लक्षण कह्युं छे त्यां तो आ प्रयोजन छे के जो ए तत्वोने ओळखे तो वस्तुना यथार्थ स्वरूपनुं वा पोताना हित अहितनु श्रद्धान करे त्यारे मोक्ष मार्ग में प्रवर्ते। पहली बात तत्वनी बात करी छे के तत्वनु श्रद्धान थाय तो ज स्व अने परनु श्रद्धान करे, कारण के हित अहितनु ए 7 तत्वों कया तत्व हेय छे, ज्ञेय छे, उपादेय छे ए समजવું जरूरी छे। अने एमां पण जे विकल्प परना छे ए तो ज्ञेय मात्र छे अने आत्मामां पोताना आत्मामां जे उत्पन्न थता विकल्प छे ए आश्रव बंध होवाथी हेय छे એટલે વિભાવ છે। એટલે પરના આત્મામાં ઉત્પન્ન થતા જે વિકલ્પો ને રાગ દ્વેષના ભાવ છે એ વિકલ્પ અને રાગ દ્વેષના ભાવ એ તો અજીવ તત્વ છે। કેમ? કારણ કે એ જે વિકલ્પ ને રાગ દ્વેષના ભાવ છે એનાથી મને કોઈ આશ્રવ બંધ પણ નથી અને એ ન થાય તો મને કોઈ સંબંધ નિજરા પણ નથી, એનો અભાવ થઈ જાય તો મારો મોક્ષ તો નથી, એ જ્ઞેય છે। જીવમાં ઉત્પન્ન થતા ભાવો છે તે જ્ઞેય છે,
પરજીવમાં. અને એમાં ખાસ એટલા માટે કારણ કે આપણને બીજા જીવમાં ઉત્પન્ન થતા વિકલ્પો જે છે એ પોતાના વિકલ્પના કારણ બનતા હોય છે. કે આ બધા હવે જે વ્યક્તિ વિકલ્પોમાં ફસાયેલા છે કે બિઝનેસમાં ફસાયા છે, આટલા વિકલ્પો હવે એ તો એમના વિકલ્પ છે અને એમાં અટકેલા પડ્યા છે. એવો જે વિકલ્પ છે પોતાનો વિકલ્પ છે, બીજાનો વિકલ્પ છે એ અજીવ તત્વ છે અને પોતાનામાં ઉત્પન્ન થતો વિકલ્પ આ આશ્રવબંધ તત્વ છે. મારા માટે એ હેય નથી, એ તો જેમ છે તેમ જાણે, એ જ્ઞેય છે. અને આ જે વિકલ્પ થયો છે એ સંબંધી એ હેય છે. એટલે બસ એટલા માટે પુરુષાર્થ જે પરમાં થતો હતો એ માટે કે પરના વિકલ્પો પણ ટળે એમાં પુરુષાર્થ કરતા કે તમે આ બધું નહીં કરો, બંધ કરો, છોડો, તેમ એ જે પુરુષાર્થ ઉલટી જગ્યાએ થતો હતો એના કારણે અહીંયા બળ સ્વભાવ પરનું એટલું નતું આવતું. કારણ કે શક્તિ બધી ત્યાં ખર્ચાતી હતી. સ્વરૂપનું તો લક્ષ્ય આવ થતું જ નતું કે મારામાં પણ આવા વિકલ્પો પડેલા છે, વિકલ્પોના આવરણમાં. એટલે આ પેલા તો મોક્ષ માર્ગમાં પ્રવર્તે તત્વની વાત કરી. હવે સ્વપરની વાત કરે છે આ જે પેરેગ્રાફ છે એમાં. જ્યાં સ્વપરની ભિન્નતા શ્રદ્ધાનુરૂપ લક્ષણ કયું છે ત્યાં જે વડે તત્વાર્થ શ્રદ્ધાનું પ્રયોજન સિદ્ધ થાય તે શ્રદ્ધાને મુખ્ય લક્ષણ કયું છે. કારણ કે જીવ અજીવના શ્રદ્ધાનું પ્રયોજન તો સ્વપરને ભિન્ન શ્રદ્ધાન કરવા એ છે તથા આશ્રવાદિકના શ્રદ્ધાનું પ્રયોજન રાગાદિક છોડવા એ છે. એટલે સ્વપરની ભિન્નતાનું શ્રદ્ધાન થતા પરદ્રવ્યોમાં રાગાદિક ન કરવાનું શ્રદ્ધાન થાય છે. એ પ્રમાણે તત્વાર્થ શ્રદ્ધાનનું પ્રયોજન સ્વપરના ભિન્ન શ્રદ્ધાનથી સિદ્ધ થવું જાણી એ લક્ષણને કહ્યું છે. આમાં શ્રદ્ધાનું ઉપર જોર આપ્યું કે સ્વપરની, સ્વની સ્વરૂપે શ્રદ્ધા અને પરની પર રૂપે શ્રદ્ધા. એટલે જેલમાં એક કેદી કેદ છે અને ઘણા વર્ષોથી પુરાયેલો છે જેલમાં, એટલા માટે કંટાળ્યો છે. તો જેલની જે મજબૂત દિવાલ છે એ દિવાલને તોડવાનો વિચાર આવ્યો અને એ દિવાલ તોડી નાખી. એટલી મજબૂત દિવાલ તોડીને બહાર નીકળ્યો અને છૂટી ગયો, ભાગ્યો. પોતાના ઘરે આવે છે અને પોતાની પત્ની, પોતાના પુત્ર, પોતાનો પરિવાર ઘરમાં છે. પણ બન્યું એવું કે ઘરમાં પણ દિવાલ છે, ઘરમાં દરવાજા છે. પત્ની અને છોકરાઓ ભૂલથી આ ભાઈ ઘરમાં જ છે એ યાદ ન રહ્યું, કારણ કે આદત નથી. એમ જ હતું જેલમાં છે, જેલમાં, અને એમ સમજીને બહારથી તાળું મારીને જતા રહ્યા. હવે આ જે ઘરનો દરવાજો છે એ જેલની દિવાલ જેટલો તો મજબૂત નથી કે થોડીક બે ચાર લાત મારે તોય તૂટે એવો છે. પણ તોય તે સવારથી સાંજ સુધી એ પત્નીની ને દીકરાની રાહ જોવે છે ક્યારે આવે ને દરવાજો ખોલે. આ બેમાં ફરક શું? કે ફરક એ કે ભાઈ એ જેલની દિવાલ મારી નથી અને આ દરવાજો તૂટે તો એ મારો છે. સોને પર ભેદ જ્ઞાન ત્યાં એને છે. પણ આ ભેદ જ્ઞાન છે એ બે પર વચ્ચેનું ભેદ જ્ઞાન. અહીંયા કે જેલની દિવાલ પણ પર ને પોતાના ઘરની પણ પર. પણ વાત એ છે કે નિજ ભગવાન આત્મા એ સ્વ અને બાકી બધું પર, એવી જે શ્રદ્ધા, જે 7 વ્યસનનું પ્રકરણ આવે છે એમાં મોહનું પ્રકરણ આવે છે, દારૂનું. કે જે આ જે દારૂ પીવાનો છે એ પીવાયેલા દારૂથી તો પોતાનું આ બહારનું સ્વરૂપ ભૂલાઈ ગયું. કે કોઈ દારૂ પીધો, દેશી પીધો તો વધારે ચડી ગયો અને એમાં એ ભૂલી ગયો કે આ મારી માતા છે અને માતાને પત્ની કે છે. હવે માતાને પત્ની કે છે, પણ ક્યારેક દારૂ પીધેલો એ પુરુષ માતાને માતા પણ કે છે.
તો એનું માતા કેવું એ સાચું કે ખોટું? તો કે તો પણ મિથ્યા, કારણ કે નશામાં છે. તો તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા પછી જો વિદ્વાન એમ કે હું ભગવાન આત્મા છું અને શરીરથી જુદો છું, તો એનું જે આ કેવું છે ને એ પણ મિથ્યાત્વના નશામાં બોલવાનું થઈ રહ્યું છે. એટલા માટે આ પણ મિથ્યાત્વ જ કહેવાશે, સમ્યક્ત્વ નહીં કહેવાય. એટલા માટે કે ક્ષયોક્ષમ જ્ઞાનથી જે કહેવાતું હોય આ બુદ્ધિના સ્તરે, કે જેમ એ પણ બોલે છે, પણ મિથ્યા દારૂના નશામાં બોલે, દારૂના નશામાં સાચું બોલે તો પણ ખોટું છે. એવી રીતે મિથ્યાત્વનો ઉદય જ્યાં સુધી હોય અને જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ એટલો વિશેષ હોય તો એમાં ભેદ જ્ઞાન સહિતનું તત્વ વિચાર ચાલે ને કથન પણ થાય તો પણ મિથ્યાત્વમાં અંશે પણ ફરક પડતો નથી. એટલે અહીંયા શ્રદ્ધા ઉપર જોર આપ્યું, સ્વ પરની યથાર્થ શ્રદ્ધા, ભેદ જ્ઞાન પૂર્વક. આ શ્રદ્ધા. હવે છે આત્મશ્રદ્ધા, ત્રીજી વાત કે છે. તથા જ્યાં આત્મશ્રદ્ધાન લક્ષણ કહ્યું છે ત્યાં સ્વ પરના ભિન્ન શ્રદ્ધાનું પ્રયોજન તો એટલું જ છે કે પોતાને પોતારૂપ જાણવો. પોતાને પોતારૂપ જાણતા પરનો પણ વિકલ્પ કાર્યકારી નથી. કારણ કે આ પરનો વિકલ્પ જે હતો એ પણ પોતાને પોતા રૂપે જાણવાના પ્રયોજન માટે જ હતો. વાત સમજાય? એટલે કે આ પર મારું નથી, તો એ જાણવાનું પ્રયોજન તો એટલું જ હતું. શરીરનું સ્વરૂપ અશુચિ ભાવનામાં જાણવાનું પ્રયોજન એટલું જ હતું કે જીવ એ શરીરમાં ન અટકે અને શરીરની અનિત્યતાને એ જાણે, તો એ અનિત્યતાને અનિત્ય રૂપે ન જાણવાના કારણે જે નિત્ય તરફ દ્રષ્ટિ નથી થતી એ હવે થાય કે એનો સ્વભાવ જાણ્યો. ગૌતમ બુદ્ધના કાળમાં પણ એક ઘટના એવી ઘટી હતી કે એક વિધવા, કે ભારત દેશમાં તો વિધવાનું સ્થાન એવું કે સૌથી નીચલી શ્રેણીમાં, એને જીવવું એટલે બહુ અઘરું વિધવાએ. અને વિધવા કે જેનો એક બાળક પુત્ર જે નાની ઉંમરમાં જ મરણ પામ્યો, અને એ બાળકને લઈને એ વિધવા ઘરે ઘરે બધે ફરે છે અને ગલી ગલીમાં જઈને કહે છે કે મારા છોકરાને જીવતો કરો, એકનો એક છે, આજ મારો આધાર છે, એને જીવતો કરો, જીવતો કરો. પણ કોઈ કરી શકતું નથી ને બધાનો એક જ ઉપાય છે કે ગૌતમ બુદ્ધ પાસે જ. અને ત્યાં જાય છે અને ગૌતમ બુદ્ધને કહે છે કે આને જીવિત કરી દો, તો કે કરી દઈશ. એક શરત છે. એ શું શરત છે? કે રાઈના દાણા લઈ આવો કોઈના ઘરેથી. તો કે કોઈના ઘરે શું કહું, મારા ઘરેથી જ લઈ આવું. તો કે તમારા ઘરે હજી વાક્ય પૂરું નથી થયું. કોઈ એવાના ઘરેથી રાઈના દાણા લઈને આવો કે જે ઘરમાં આજ સુધી ક્યારેય મરણ ન થયું હોય, તો હું આને જીવતો કરી દઉં. એ કન્ડિશનમાં સફળ નથી થતા. એ બેન કહેવાનો અર્થ એ છે કે દેહની અનિત્યતાને તો ત્યાં બતાવી, પણ અનિત્યતાને બતાવવાનું પ્રયોજન એક હતું કે નિત્ય તરફ પાછા વળવું, અનિત્યમાં અટકવું નહીં. કારણ કે અનિત્યને પુષ્ટ કરવામાં જે અટકેલા હતા એમાંથી છોડાવવા માટે એની અનિત્યતા બતાવી હતી. એટલે કે છે કે પરને પર રૂપે જાણવાનું પ્રયોજન એટલું કે સ્વને સ્વરૂપે જાણે. પરના વિશેષોમાં ત્યારે જ ન જવાનું કીધું, કારણ કે પરના વિશેષોમાં જશે તો સ્વમાં આવવાનો અવકાશ જ નહીં રહે એને. એટલે કે પરને તો પ્રયોજન પૂરતું જાણે અને પરથી દ્રષ્ટિ હટાવીને સ્વતમાં દ્રષ્ટિ કેન્દ્રિત કરે. એટલે હા બસ આત્મા છે એ નથી, એ વાતથી કથન કર્યું. અથવા તો આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. એ નથી, એ ભેદ નથી. એ પણ એટલા માટે કે ભાઈ તમે અભેદ છો. હા, પરથી સ્વમાં જેમ લાવે છે એમ ભેદથી અભેદમાં લઈએ છે. કારણ કે ભેદ એટલે જ પર અને અભેદ એટલે સ્વ.
પછી આત્માના ગુણોના ભેદ પણ હોય તો પણ પરની કેટેગરીમાં જશે, સ્વમાં નહીં આવે. એટલે ત્યાં ત્રણ વાત કીધી છે. પાંચમી, છઠ્ઠી ને સાતમી. પાંચમી ગાથામાં પરથી જુદો, છઠ્ઠી ગાથામાં પર્યાયથી જુદો અને સાતમી ગાથામાં ગુણભેદથી જુદો એવો જે ભગવાન આત્મા છે એ અહીંયા હવે બતાવશે. એટલે એનો અહીંયા આવે છે કે સ્વના લક્ષ્ય જ પરનું સ્વરૂપ સમજાવવામાં આવે છે, એકત્વ કરાવે છે. કારણ કે જે પરને પર તો હતું, પણ પરને જાણવા માટે એ પ્રયોજન એ હતું કે સ્વભાવની પ્રાપ્તિ થાય, સ્વમાં સ્થિત થાય. કારણ કે ઉપયોગ જેમાં જોડાતો હતો, ઉપયોગ જેમાં સ્થિર થતો હતો, જેમાં સુખ માનતો હતો, હવે એમાંથી કઈક એમ લાગે કે અસારતા લાગે તો ઉપયોગનું જોડાણ જે ઉપયોગનું જોડાણ જે તીવ્ર રૂપે જે એ અનિત્યમાં થતું હતું એમાંથી ઉપયોગ હવે જોડાતો ઓછો મંદ થયો. તો એ ઉપયોગનું જોડાવું એ ઓછું થવું જરૂરી છે ત્રિકાળીનું સ્વરૂપ સમજવા માટે. એટલે તે વિષય ભોગોના ભાવોમાં તીવ્ર રાગ અને દ્વેષના ભાવ સાથે આ આત્માની વાત સાંભળે તો એ સ્વભાવ વ્યક્ત ખબર નથી પડતી, પ્રગટ નથી થતો. કારણ કે એના માટે પણ આ જે વિકલ્પો જ પકડમાં આવતા હોય છે, વિકલ્પોનો જ અનુભવ થતો હોય છે. હવે વિકલ્પ જે ક્ષણે ઉત્પન્ન થયા એ ક્ષણે જ્ઞાન પણ ત્યાં પ્રગટ છે. સત્તા સ્વરૂપ જે ત્રિકાળ જ્ઞાન જાગૃત છે અને વિકલ્પ એ સમયે એવા રૂપે કામ કરે છે જેવી રીતે જળ પદાર્થો પોતાનું ઉદય અનુસાર કામ કરે છે એ રૂપે પેલા લાગે કે જેમાં પોતાનું કરતાપણું કેટલું, એમ જેટલું અકર્તાપણું એવું લાગે કે ભાઈ અહીંયા જન્મ થયો, આટલી વસ્તુ મળી, આવી છૂટી, આવે છે જાય છે, આવે છે જાય છે, આવી બધી જે બાહ્ય પદાર્થો સાધન સામગ્રી એમાં મારું કરતાપણું કેટલું કે મારું કરતાપણું કઈ નહીં. એ તો કે ઉદય, આમાં મારી કોઈ આવડત નહીં કે કોઈ મોટાઈ નહીં, કઈ નહીં, જે છે ઉદય. એમ જેમ દ્રઢતા છે એવી દ્રઢતા વિકલ્પોમાં પણ કે એમાં પણ મારું શું કે મારું કઈ નહીં એવી જાગૃતિ ત્યાં નથી ને વિકલ્પને મુખ્ય માન્યા છે એટલે સ્વભાવ ઢંકાઈ ગયો. સ્વભાવ ઢંકાઈ ગયો. એટલે દિવાળીમાં વિદ્યાર્થીઓને બધાને મીઠાઈ આપી. એક મારા ઓળખીતા વિદ્યાર્થી છે, એમણે કીધું કે લો આ ત્યાં પૈસા ને બધાને મીઠાઈ છોકરાઓને દિવાળીમાં ખવડાવજો. મીઠાઈ ખવડાવી અને એક છોકરાને મીઠાઈ આપી બોક્સમાં અને એને જેવી મીઠાઈ ખાધી કે આ મીઠાઈ તો મીઠી, ક્યાં મીઠી જ નથી, મીઠાઈ મીઠી નથી, ગળી નથી, સ્વીટ ક્યાં છે? તમે તો મીઠાઈ મીઠાઈ, મીઠાઈ મીઠાઈ જ નથી. મીઠાઈ તો મીઠાઈ જ છે પણ એની ઉપરનું કાગળ જે આવે એને કાઢીનું નામ નામ ખાતો હતો, કારણ કે એને ખબર નથી કે આવું કાગળ વાળી મીઠાઈ હોય. તો કાગળ એ જે કાઢ્યું અને પછી મીઠાઈનો એ મીઠાશનો સ્વાદ આવ્યો. હવે એ આવરણ જે છે એ આવરણ સાથે અનુભવ કરતા મીઠાશનો અનુભવ થતો નથી. આ રાગના આવરણમાં જ્ઞાનનો અનુભવ એટલે નથી થતો કારણ કે આપણે એકલો રાગનો અને વિકલ્પનો અનુભવ કરીએ છીએ. એક કાગળને હટાવવું પડશે અને જ્ઞાન ત્યારે અંદરમાં જે મધુર જ્ઞાન, મીઠું જ્ઞાન જે એ ત્યારે ત્યાં અનુભવમાં આવશે. એટલે આ ભેદ જ્ઞાનનું પેલા જોર એટલે આપ્યું કે સ્વ પરનું ભેદ જ્ઞાન અને પછી પરથી છૂટું એવો સ્વનો અનુભવ. આવરણ પણ આવરણ એટલે એ જે એટલું સૂક્ષ્મ કે એમાં ખબર જ નથી પડતી. અને અજ્ઞાનથી અંધ જીવોને તો આવું થાય કે જેને સ્વરૂપને ઓળખ્યું જ નથી કે આવું પણ હોય છે, એને તો આવું થવાનું છે. આવું થાય આપણને એમ લાગે કે આટલી ખબર ન પડે, પણ એને એ ખબર કેવી રીતે પડે? જ્ઞાની એ આપણને કે તમને એટલી ખબર ન પડે કે આ રાગથી જ્ઞાનનું સ્વરૂપ જુદું છે. એ જ ખબર નથી. જ્ઞાન અને રાગ વચ્ચેનું
એટલા માટે ક્યારેક જ્ઞાન પણ એને દુઃખદાયક લાગે છે ને, એટલા માટે, કારણ કે રાગ મિશ્રિત જ્ઞાનનો અનુભવ હોય છે એટલે જ્ઞાન દુઃખદાયક લાગે છે. ઘણી વાર લાગે ને કે આ ભાઈને મારે જોવા જ નથી, આ બેનને જોવા જ નથી, આ વસ્તુને જોવી જ નથી. એ જોવું પણ દુઃખદાયક લાગે, કારણ કે દુઃખદાયક એ જ્ઞાન ન હોય, દુઃખદાયક તો રાગ દ્વેષના ભાવ હોય. પોતાનો વિચાર કરે ને એ પણ બહુ સ્ટ્રેનિયસ લાગે, બહુ સ્ટ્રેનિયસ લાગે. પોતાના સ્વરૂપનો વિકલ્પ મળ્યા જો તો પણ આમ જોર કરીને કરવું પડે. એ જ વેરી ડિફિકલ્ટ. જે સૂક્ષ્મ રાગનું આવરણ છે ને એ છેદવું બહુ એટલે જ બહુ સરસ. પણ દાખલા એ જ કે એ આમ જોવે તો આ તો પહેલેથી જેને જાણ્યું છે તો તાત્કાલિક છૂટું પાડી દેશે, પણ પહેલી વાર હવે જયારે એને ખબર પડી તો એને તો તાત્કાલિક બધા જ કાગળ કાઢીને ફેંકી દીધા. એટલે જયારે ખાશું ત્યારે ખાશું. હવે આવી ભૂલ બીજા કોઈ ન કરે, બીજાનું કામ એને કરી નાખ્યું. પણ ખાસ વાત કે પછી મને કોઈ વિદ્યાર્થીએ ફરિયાદ કરી કે મેં એમને કીધું હતું કે જો ભાઈ કે એ બેને જે મને તમારા માટે પૈસા આપ્યા તો એમણે કીધું કે આ વિદ્યાર્થીઓ ક્યારેય મીઠાઈ ખાશે, એટલે અનાજ આપવા કરતા મીઠાઈ આપો. ક્યારે મીઠાઈ ખાશે? દિવાળી જેવી દિવાળી આવી તો કે મીઠાઈ તો ખાય, ક્યારે ખાશે? હવે એ છોકરાએ શું કર્યું, જે બોક્સ આપ્યું તો હોલની બહાર હતી બકરીને ખવડાવી દીધી મીઠાઈ. કે મને ખવડાવવા વાળા તો પેલા બેને છે ને કે તમે જો બકરીને કોણ ખવડાવશે? હવે આમ લાગે હસવા જેવું, પણ એને આવું કામ કર્યું અને એના ઘરે મીઠાઈનું બોક્સ ન પહોંચ્યું, ભલે પછી બીજું પહોંચાડ્યું, પણ વાત એ છે કે એને આવો ભાવ આવ્યો કે બકરીને કોણ ખવડાવશે, તમે તો એ કહો છો. અને ત્યારે એને બકરીને ખવડાવી દીધું. એટલે હું તો બધાને એ બેનને મેં વાત કરી, મેં કીધું તમે ક્યારે પણ કઈ આપો ને છોકરા માટે આપતા, છોકરાને પહોંચે બકરીને પહોંચે એવી તૈયારી હોય તો જ ભાવ કરજો. ને તમને એમ થાય કે ભાઈ અમારું વ્યર્થમાં ગયું, હવે તો એમના માટે આપી દઉં, અહીંયા ક્યાં પહોંચી ગયું. પણ એ ભાવ ઊંચો છે, ભાવ એ જેની સાથે કોઈ પ્રયોજન નથી. આભાર કે થેન્ક યુ કે કોઈ પણ કહેવાની ત્યાં અપેક્ષા નથી, ત્યાં પણ આવો જો ભાવ આવતો હોય. અને એ છોકરો જે છે ને એ એવો છોકરો કે એના ઘરમાં ક્યારેક રોટલી પણ બકરી ખાઈ જાય તો સીધી લાકડી ફેંકે, પગ તોડી નાખું. આજે એવો પરિણામ પલટાઈને લાવ, એ ક્યારેક બકરી મીઠાઈ ખાય. પણ આ રાગના વિકલ્પના આવરણમાં જ્ઞાન ઢંકાઈ જાય છે, એ વાત યાદ રાખવાની છે. આ રાગના આવરણમાં કે આ ભાવ તો બહુ સારો ભાવ, કેટલો કરુણાનો ભાવ કે પોતે નથી ખાવી, ઘરના ને નહીં, બકરીને ખવડાવવું, એને કોણ ખવડાવશે? આવરણમાં ઢંકાઈ જાય, સ્વભાવ ઢંકાઈ જાય છે વિકલ્પના આવરણમાં. હવે આ એ જે કે છે કે તથા જ્યાં દેવ ગુરુ ધર્મના શ્રદ્ધાનુરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતા કરી છે, કારણ કે અરહંત દેવાદિકનું શ્રદ્ધાન સાચા તત્વાર શ્રદ્ધાનનું કારણ છે. કુદેવાદીનું શ્રદ્ધાન કલ્પિત તત્વ શ્રદ્ધાનનું કારણ છે. એ બાહ્ય કારણની પ્રધાનતાથી કુદેવાદીનું શ્રદ્ધાન છોડાવી સુદેવાદીનું શ્રદ્ધાન કરાવવા અર્થે દેવ ગુરુ ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. બાહ્ય કારણની પ્રધાનતાથી નિમિત્તની અપેક્ષાએ ઉપચાર કારણ કીધો તો આ 12માં જ સાચા દેવશાસ્ત્ર ને ગુરુ, અને ઉપાદાનમાં વાત કરી તો એ અંતરની શ્રદ્ધા, અંતરમાં જે સ્વપરનું ભેદ જ્ઞાન થયું, તત્વાર શ્રદ્ધા એ બધું. પણ આ 12માં નિમિત્ત તો એ જીવને આવા પ્રકારના હોય છે. એટલે બાહ્ય કારણ ને આંતરિક કારણ એવા અંતરંગ કારણ એવા બે કારણો છે. અને એટલા માટે અહીંયા જોર આપ્યું કે સાચા બાહ્ય કારણમાં
સાચા દેવશાસ્ત્ર ને ગુરુ, પણ એમાં પણ એ બતાવ્યું કે જેને જયારે આ જે 3 થાય ને ત્યારે એના ઉપર આરોપ લાગે કે આ દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત થયા, એટલે ચોથા નંબર આમ હોય પહેલે જ તે દેવશાસ્ત્ર ગુરુ, પણ અહીં આવે જો 3 થયા પછી ચોથા નંબર પર રાખ્યું. વ્યવહાર તો નામ ત્યારે મળે જયારે આ નિશ્ચય પ્રગટ થયો, સાચો વ્યવહાર એ છે. કારણ કે એક જ નિમિત્ત કારણ, એક દીકરા પર કોર્ટમાં કેસ ચાલતો હતો, પોતાની પત્નીને મારવાનો, પોતાની પત્નીને મારપીટ કરતો અને કેસ ચાલતો ને કે કોણ જવાબદાર, તો કે મારા પપ્પા જવાબદાર. કે કેમ? કે હું નાનો હતો ને જોતો હતો કે પપ્પા મમ્મીને મારતા હતા અને એ જોઈ જોઈને જ હું શીખ્યો કે પત્નીને પણ મરાય, એટલે આ મારપીટ હું પપ્પા પાસેથી શીખ્યો છું. એમણે મને કોઈ ક્લાસ નતો લીધો કે આવી રીતે મારપીટ કરવી, પણ દેખી દેખીને હું શીખ્યો છું. તો હું પપ્પા આના પાછળ જવાબદાર છે. અને એનો જ સગો ભાઈ એ બાલ બ્રહ્મચારી થઈને ધર્મી અને એવું જીવન જીવે છે. તો કોઈએ પૂછ્યું કે તારું આવું અધ્યાત્મમય જીવન કોણ જવાબદાર? તો કે પપ્પા જવાબદાર. કારણ કે પપ્પા જયારે મમ્મીને મારપીટ કરતા ત્યારે એ દેખીને એમ થયું કે સંસાર આવો છે તો એના કરતા પરણવું જ નથી. હવે કારણ તો એક બે માટે છે કે એક શીખ્યો તો કેવું શીખ્યો અને બીજો શીખ્યો તો કેવું શીખ્યો. અહીંયા એ છે કે સાચા દેવશાસ્ત્ર ગુરુ તો મિથ્યા દ્રષ્ટિ માટે છે, સમ્યક દ્રષ્ટિ માટે છે, પણ સમ્યક દ્રષ્ટિએ કેવા રૂપે એ લીધું નિમિત્તને, અને મિથ્યા દ્રષ્ટિ કેવા રૂપે લે છે. નિમિત્ત તો મળ્યું હોય પણ એ નિમિત્તનો લાભ એ કે જે આ અરિહંત ભગવાનને દ્રવ્યગુણ પર્યાયથી જાણે, પોતાને જાણે, એ નિમિત્તનો લાભ છે. નહીં કે ભગવાન અમને કંઈક આપો અને અમારી ઈચ્છા કામના પૂરી કરો, એમ નથી. એટલે પ્રયોજન, એટલે આ નિશ્ચય વગરનું એ પ્રમાણે જુદા જુદા પ્રયોજનની મુખ્યતા વડે જુદા જુદા લક્ષણ કયા છે. હવે એ 4 લક્ષણો કયા, તેમાં જીવ કયા લક્ષણને અંગીકાર કરે? આ જીવ કયા લક્ષણને અંગીકાર કરે? એકાંતથી તો વાત આમાં છે જ નહીં. એટલે જો જ્યાં મિથ્યાત્વ કર્મનો ઉપશમાદિક થતા વિપરીતાભિનિવેશનો અભાવ થાય છે, ત્યાં એ 4 લક્ષણો એક સાથ હોય છે. તથા વિચાર અપેક્ષાએ મુખ્યપણે તત્વાર્થોને વિચારે છે, કાં તો સ્વપરનું ભેદ વિજ્ઞાન કરે છે, કાં તો આત્મ સ્વરૂપનું જ સ્મરણ કરે છે, અગર કાં તો દેવાદિકના સ્વરૂપને વિચારે છે. એ પ્રમાણે જ્ઞાનમાં તો નાના પ્રકારના વિચાર હોય છે, પરંતુ શ્રદ્ધાનમાં સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું હોય છે. જેમ તત્વ વિચાર કરે છે તો ભેદ વિજ્ઞાનાદિના અભિપ્રાય સહિત કરે છે, તથા ભેદ વિજ્ઞાન કરે છે તો તત્વ વિચાર આદિના અભિપ્રાય સહિત કરે છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ પરસ્પર સાપેક્ષપણું છે. માટે સમ્યક દ્રષ્ટિના શ્રદ્ધાનમાં 4 લક્ષણોનો અંગીકાર છે. એમ બધા ગતિઓથી પણ સમજાવ્યું હતું કે 4 ગતિમાં સમ્યક દર્શન હોય. નરકાદી ગતિમાં સમ્યક દર્શન છે, પણ ત્યાં દેવશાસ્ત્ર ગુરુ નથી. એમાં જ ઘટિત કર્યું કે મોક્ષ તત્વ છે તે દેવ છે ને સંવર નિર્જરાય ગુરુ છે. એ રીતે કે કન્ડિશન જે છે લક્ષણ સમ્યક દર્શન એ અપ્લાય થાય છે બધે જ, પણ એની વિવક્ષા અલગ અલગ હોય છે. આમાં 2 વાત બતાવી, એક ભેદ વિજ્ઞાનાદિકના અભિપ્રાય સહિત અને એક છે તત્વ વિચાર.
અને બીજું છે ભેદ વિજ્ઞાન અને તત્વ વિચાર આદિના અભિપ્રાય સહિત. આમાં પણ મુખ્ય અને ગૌણ ની વાત છે કે કોને મુખ્ય કર્યું છે અને કોને ગૌણ. તો જ્યારે તત્વ વિચાર કરે ત્યારે ભેદ વિજ્ઞાન આદિને મુખ્ય રાખી. એટલે પરનો પણ વિચાર થાય તો પરના વિચારમાં પરને પર રૂપે એમ જાણે છે, દ્વેષ નથી. એટલે પર જાણવામાં આવે ત્યારે નજર છૂટતી નથી કે આ ક્યાં મારી નજરમાં આવી. પણ વાત એ છે કે પરને પર રૂપે જેમ છે તેમ જાણ્યું એટલે પરના અનંતાનુબંધી સંબંધી વિકલ્પોમાં ફસાવાનું હતું એ નથી થતું સમ્યક દ્રષ્ટિને. આ એ તત્વ વિચારનું બળ. ભેદ જ્ઞાન થયું કે પર પર રૂપે છે તો પરને પર રૂપે જાણવું, બસ આનું નામ જ છે કે અનંતાનુબંધી કશાયથી છુટકારો. સમ્યક દર્શન આ ચારે ચાર લક્ષણ એ છે ને સમ્યક દ્રષ્ટિ ને ત્યાં ચારે ચાર. હા બે વાત છે. જો ભેદ જ્ઞાન કરે છે તો તત્વ વિચારના અભિપ્રાય સહિત કરે છે. તો એમાં પણ એનો ભાવ તો ગ્રહણ કર્યો છે કે ભલે આ સ્વ, હું આત્મા સ્વ અને આ શરીર આદિ સંયોગો એ પર, તો એ સ્વ અને પર વચ્ચેનો જે ભેદ છે એ ભેદમાં તત્વ વિચાર એટલે ભાવ ભાષણ પૂર્વકનો ભેદ છે. ખાલી એ શબ્દ માત્રનો નથી. એ સ્વ કેતા પોતાનું ત્રિકાળ સત્તા સ્વરૂપ અને પર કેતા વિકલ્પ એટલે કે સંયોગી ભાવો અને સંયોગો એ બધું જ એ પર, એની સાથેનું આ તત્વ વિચાર પૂર્વકનું ભેદ જ્ઞાન ચાલે છે. એટલે આ માટે સમ્યક દ્રષ્ટિના શ્રદ્ધાનમાં ચારેય લક્ષણોનો અંગીકાર છે. પણ જેને મિથ્યાત્વનો ઉદય છે, તેને વિપરીત અભિનિવેશ હોય છે, તેને એ લક્ષણો આભાસ માત્ર હોય છે, સાચા હોતા નથી. આભાસ માત્રનો અર્થ એ કે સંયોગો ની અસરના કારણે, કે જેમ કે બહારથી આપણે જેમ કીધું કે કોઈ પાસે 1 લાખ રૂપિયા છે અને એને 100 રૂપિયાનું નુકસાન થયું છે તો એને દુઃખ થયું, અને 1 કરોડ રૂપિયા છે આવી ગયા એની પાસે જ તે અને 200 રૂપિયાનું નુકસાન થયું તો એને સહજ રૂપે લીધું. તેથી 100 રૂપિયા નુકસાનમાં આટલો દુઃખ થયો, 200 રૂપિયામાં સહજ રૂપે લઈશ. તો કઈ એટલું કેટલો ધર્મ પ્રગટ્યો એનામાં કે વાત એ છે કે અંદરમાં પ્રતીતિ એવી છે કે મારી પાસે આટલું બીજું છે. એટલે એ સંયોગોના કારણે જો ત્યાં કશાય ઉત્પન્ન ન થતો હોય તો સમજવું કે બધો જ દબાયેલો કશાય હતો એ જ ઉભરો આવ્યો છે. હજી નથી થતો તો પણ ઉભરો આવવાનો છે. એટલે સહજતા નેચરલ જે છે ને, આ જે વિકલ્પો મિથ્યાત્વનો ઉદય છે એટલે જ આ ભાવ ઉભો થયો. છોકરાઓની નિશાળની બહાર જે કોલાહલ થાય છે, ક્લાસરૂમ નિશાળનો બેલ પડે ને નિશાળ છૂટે કે એટલો કોલાહલ કે જેની 5 મિનિટ પહેલા પિન ડ્રોપ સાયલેન્ટ. આ કોલાહલ એ શું છે કે 6 કલાકના બોલવાના વિકલ્પો જે છોકરાઓએ દબાવ્યા હતા એનો તો આ કોલાહલ છે. આ છે શું બીજું? પણ એ જ તે કે 6 કલાક સુધી એ તો ટીચરની પ્રેઝન્સના કારણે થઈને બોલતા નતા ક્લાસરૂમમાં કે હમણાં અમને બોલશે, વટશે, બહાર કાઢી મૂકશે, કંઈક દંડ આપશે. એ બધા ડરના કારણે થઈને વિકલ્પો બધા અંદર પડ્યા હતા. આને આ કેવું છે, આને આ કેવું, આ કેવું, વાતો કરવી બધું છે પણ અંદરમાં બહાર નીકળતું નથી, દબાયેલું છે. અને પછી બધો ઉભરો એક સાથે એવો નીકળે છે બહાર નીકળતા જ બસ ચાલો. આ કોલાહલ એવો, આ વિકલ્પોનો કોલાહલ અંદરમાં દબાયેલો છે. આ કેવી રીતે કે ભાઈ જીનેન્દ્ર ભગવાનના મંદિરમાં ત્યાં ભગવાનના દર્શન કરવા બેઠા, ત્યાં શાંત થઈને બેઠા, આ શાસ્ત્ર સ્વાધ્યાય કરવા બેઠા શાંત થઈને બેઠા,
પણ ઊભા થયા પછી જયારે ઝટકા લાગે છે, જયારે વિકલ્પોના આવું આમ થયું, આમ થયું, આમ થયું, એ બતાવે છે કે વિકલ્પો જે દબાયેલા હતા એ ઉભરો આવ્યો, એટલે સમજણથી નતા છૂટ્યા. વિકલ્પનું સ્વરૂપ એ કે જડ મૂળ મિથ્યાત્વનો ઉદય. આ વિપરીત અભિનિવેશ સહિત એ જે છે તેને એ લક્ષણો આભાસ માત્ર હોય છે, સાચા હોતા નથી. તે જીન મત આવ્યો ને, જીન, તે જીન મતના જીવાદી તત્વોને માને છે, અન્યને માનતો નથી, તથા તેના નામ ભેદાદીને શીખે છે. એ પ્રમાણે તેને તત્વા શ્રદ્ધાન હોય છે. હા, એ કે બીજું તો વાંચવું નહીં, બીજું શીખવું નહીં, એટલે કે જ્યાં સુધી તત્વ વિચારમાં પણ એ ઉપયોગી બને છે કે ભાઈ આપણે આ જ વાતને સાંભળીએ અને સમજીએ, પણ એ કે જે તત્વ વિચાર, જે વિચારોના અંદર ક્ષયોક્ષમ જ્ઞાનમાં પણ આપણને જે હેલ્પફુલ થતું હોય કે બીજું પણ સમજાય, તો એક મહિમા આવી કે ભાઈ આ દર્શન છે કે જે દર્શનમાં આવી તે આત્મા છે એ વાતને માનતા જ નથી, આ દર્શન છે કે જે આત્મા નિત્ય છે એ માનતા નથી. તો એ બધું સમજીને પણ પછી અનેકાંત સ્વરૂપે જયારે આ સ્વરૂપ સમજ્યું, જીનમતમાં બતાવેલું, ત્યારે એનો મહિમા ભાવ વિશેષ આવે છે. એટલા માટે અન્યને સમજીને આ સમજતા વિશેષ મહિમા ભાવ. ભક્તામરમાં જેમ કીધું ને, ભગવાન સારું થયું બધે ફરીને હું અહીંયા આવ્યો, નહીં તો એમ થાત કે બીજે કેવું હશે, બીજે કેવું હશે. પરંતુ તેને યથાર્થ ભાવનું શ્રદ્ધાન હોતું નથી. કારણ કે આ તે ભાવનું યથાર્થ શ્રદ્ધાન હોતું નથી, એ યથાર્થ ભાવ પકડમાં નથી આવ્યો. વળી એ સ્વ પરના ભિન્નપણાની વાતો કરે, ચિંતવન કરે, પરંતુ જેવી પર્યાયમાં અહમ બુદ્ધિ છે તથા વસ્ત્રાદિકમાં પર બુદ્ધિ છે, તેવી આત્મામાં અહમ બુદ્ધિ અને શરીરાદિમાં પર બુદ્ધિ તેને હોતી નથી. તથા તે શરીરને જેમ આજે શરીર પરના વસ્ત્ર છોડવાના છે અને એ ફાટે તો હું પોતે નથી ફાટ્યો, એમ જેમ પ્રતીતિ, જેમ શરીર કપાય ત્યારે હું નથી કપાયો એવું નથી, એ વાત બતાવે છે. એમ જીન વચનાનુસાર ચિંતવન કરે છે, પરંતુ પ્રતીતિપણે સ્વને સ્વરૂપ શ્રદ્ધાન કરતો નથી, તથા અરહંત દેવાદિક વિના અન્ય કુદેવાદિકોને માનતો નથી. પરંતુ તેના સ્વરૂપને યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતો નથી. સદા એ પ્રમાણે એ લક્ષણાભાસો મિથ્યા દ્રષ્ટિને હોય છે, તેમાં કોઈ હોય કોઈ ન હોય ત્યાં તેને ભિન્નપણું પણ સંભવે છે. પણ સૌથી મોટી ભૂલ તો એ જ કે એ સ્વને સ્વરૂપે ને પરને પર રૂપે શ્રદ્ધામાં માન્યું નથી. બસ આ ભેદ જ્ઞાન નથી. એ જેટલું પણ થયું એ ક્ષયોક્ષમ જ્ઞાન થયું. એટલા એક ક્ષયોક્ષમ જ્ઞાન થયું અને એક સહજ જ્ઞાનીની ધારા, જેમાં આટલું ક્ષયોક્ષમ જ્ઞાન ન હોય પણ અંતરની જાગૃતિ દરેકે પર્યાયે પર્યાયે એ જાગૃતિ હોય જ્ઞાનીની. એટલે અજ્ઞાનીનો ક્ષયોક્ષમ જ્ઞાન નો ઉઘાડ અને એક સહજ સ્થિતિ જ્ઞાનીની.
એ સહજ સ્થિતિમાં ભલે ક્ષયોક્ષમ જ્ઞાનનો આવો ઉઘાડ ન પણ હોય, પણ એના બળ પર ત્યાં નિરંતર જાગૃતિ છે અને એ જાગૃતિના બળ પર અસંખ્યાત ગુણી કર્મોની નિર્જરા ચાલુ છે. અંતરંગ જાગૃતિ છે. અંગતૃષ્ટિના ભોગો પણ નિષ્ણાત એ અંતરંગ સ્થિતિ છે ને, એટલા માટે જોર અંતરંગ પર આપ્યું છે. એટલા માટે ચક્રવર્તીને સૂતક ન લાગે. કેમ ન લાગે? તમે પોતાના આત્મા ચાલુ જ છે. અરે ચક્રવર્તીને સૂતક ન લાગે એનો અર્થ એ છે કે ચક્રવર્તીને 96,000 રાણીઓ હોય અને 96,000 રાણીઓમાં એની ડિલિવરી ચાલુ ને ચાલુ. કોઈની ડિલિવરી થઈ, કારણ કે બધા એક સાથે તો જન્મતા નથી, બધા એક સાથે મરતા નથી, તો બધા ઉદય અનુસારે જન્મે મરે. એ તો આ તો રોજનું હોય અને એ કારણ છે કે ચક્રવર્તીને એટલા માટે તે આ બધું સૂતક નથી હોતું. કારણ કે એ કરવા જાય તો ધર્મ ધ્યાન કરે ક્યારે કે સૂતક. આ તો બહારની સ્થિતિ થઈ ગઈ આ સૂતક ને બધું. હા, આ તો બહારની સ્થિતિ. એટલા માટે અંતરની જાગૃતિ તો કોઈ પણ સમયે, કોઈ પણ કાળે કે કોઈ પણ સ્થિતિમાં એને સૂતક. જેને ધર્મ કરવો છે એને સૂતક નથી. ચક્રવર્તી હવે આ વાત કે ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિને ધર્મ કરવો છે એટલે આ સૂતક નથી. બાકી જેને ધર્મ કરવો છે એને આ તત્વ વિચાર ને ભેદ જ્ઞાન ક્યાંય પણ કોઈ પણ સ્થિતિમાં એ થઈ શકે. પછી ચક્રવર્તી હોય કે એ જ વ્યક્તિ જયારે પોતે શૌચની ક્રિયા ચાલી રહી છે તો એ સમયે જે મળ જે છૂટ્યો તો એ મળ દેખાય ક્યારે કે ભગવાનાત્મા, ત્યારે ભગવાનાત્મા એનું ચિંતન ન કરાય, કારણ દોષ લાગે એમ. એ ટાઈમે એ મળ જે છે મળ તો દૂર થઈ ગયો ને. એ મળ અહીંયા હતો ત્યારે ચિંતન કરો તો ચાલે, અને તો દૂર ગયો તો ઉલટું તો વધારે સારો ટાઈમ આવ્યો, ચલો હવે તો કરો ચિંતન. અને એને તો એમ માને છે કે આ ખરાબ ટાઈમ, આ જગ્યા ઉપર ચિંતન ન કરાય. ચિંતન તો દરેકે દરેક સમયે, કારણ કે અંતરના ચિંતનને આ શરીરમાં આખું શરીર જ મેલથી, એ તો મનથી જ ભરેલું છે, માંસથી ને રુધિર ને એનાથી જ ભરેલું છે. અને એમાં જો આ ભેદ પાડીએ તો ક્યારેય ધર્મ કરવાનો અવસર જ ન મળે એને. આ બાના બનાવીને છૂટી જાય. એટલા માટે કે શરીરની કોઈ પણ ક્રિયા એમ. એટલે આજે સવારે એક વાક્ય મેં લખ્યું છે કે ધર્મ જેને ખરેખર ધર્મ રૂચ્યો છે ને ધર્મમય જેની પરિણતિ છે એને માસિક ધર્મ પણ નડતો નથી. ધર્મમય પરિણતિ આ તો શરીરની ક્રિયા છે, પેલી આ આત્માની અંતરની પરિણતિની ક્રિયા છે. એ સહજ સ્થિતિ છે. દેડકો છે એ ફિલોસોફર છે. એટલે દેડકાએ એકવાર કાન ખજૂરાને પૂછ્યું કે તારા 100 પગ છે તો 100 પગથી તું કેવી રીતે ચાલે છે? કારણ કે લોકોને 2 પગ હોય તો પહેલો પગ મૂક્યો ને બરાબર મુકાય, પછી બીજો ઊંચો કરવાનો, એ બીજો ઊંચો કર્યો ને પછી આમ બીજો મૂક્યો, પછી પહેલો ઊંચો. એટલે કેટલું ધ્યાન રાખવું પડે. થોડો પણ આગળ પાછળ થઈ ગયો તો પડી જવાય, ચાલી ન શકે. અને તારા 100 પગને કેવી રીતે મેન્ટેન કરે છે? એટલે કાન ખજૂરાએ કીધું કે મને તો આ ખબર જ નથી આવી, અને મેં તો જોયા જ નથી મારા 100 પગ. પણ જ્યારથી એ દેડકાએ કહ્યું ત્યારથી કાન ખજૂરો ચાલી શક્યો નહીં. કારણ કે જયારે ચાલે ત્યારે 100 પગના વિકલ્પ ઉભા થાય કે આ પેલો પગ, બીજો, 5મો, 10મો. આનો અર્થ શું થયો? દેડકો ફિલોસોફર હતો, એને આવા વિચાર આવે. અને આની જે સ્થિતિ હતી ને સહજ સ્થિતિ હતી. સહજ ચાલતો હતો, ચાલવાનું કામ થતું હતું. પેલાને વિકલ્પ હતો, કારણ કે એ ફિલોસોફર છે ને. તો એક વિદ્વત્તાના કારણે, ક્ષયોક્ષમ જ્ઞાનના કારણે આવા વિચાર આવે કે જ્ઞાનીને આ સમયે કેમ થતું હશે, આ સમયે કેમ થતું હશે, આ સમયે કેમ થતું. અને જ્ઞાનીને જે થાય છે સહજ થાય છે. આ ભોગ નિર્જરાના હેતુ છે, એ સહજ છે. એ ભોગના કાળે જ્ઞાતા કેમ રહેતા હશે? ઉલટો એ કાન ખજૂરો કહે છે કે આજ સુધી તો મને કોઈ વિકલ્પ નતો તો સહજતા હતી, હવે તો નવો વિકલ્પ ઉભો થયો
કે આ 100 પગ છે, પડી ના જાવ એ આજે ચંપાયન કે છે બહુ ભણેલા માણસો મદદ કરી છે ને આજે તો મને કે ઘણો કેમ કરે છે તું વિચારતા જ્ઞાન ખોટું છે બરાબર છે, બરાબર છે. જ્ઞાન કેવું માનવાનું અર્થ નથી. હવે એને કામ ખોટું હશે સાયન્ટિફિક કરે પણ you should not accept that will to be a god or something કરે છે સમજી બચો તો એને વિચાર્યું એવું લાગતું નથી મને એને મગજમાં એવું લાગતું નથી એ તો એ રીતે નહીં. તું જયારે કાળ લબ્ધિ પાકશે ને પોતાની હોનાર આવે ત્યારે જ થાય. એના પેલા તો મને બહુ વિકલ્પ આવતો છે પણ હું તેમ છે જેની હોનાર હશે શું કામ આપણા અને એ અજ્ઞાનતા જ બોલે છે કે એ કેમ નથી કરતા. એ બોલે શું કોણ? અજ્ઞાનતા. કારણ કે હું તમને ઘણી વાર કહું છું ને 123 જીવ જે અહીંથી વિદેશ ક્ષેત્રમાં જન્મ લેવાના છે જે પંચમ કાળમાં, અને એ 123 જીવમાં 3,000 વર્ષના 7 ટુકડામાં આ જે પહેલો ટુકડો ચાલે છે એ ટુકડામાં 64 જીવ અહીંથી જન્મ લેશે વિદેશ ક્ષેત્ર, અને 64 બીજામાં 32, ત્રીજામાં 12, ચોથામાં 8, પછી 4, પછી 2 ને પછી 1. આ 3,000 વર્ષનો 21,000 વર્ષના 7 ટુકડામાં આ પહેલો ટુકડો ચાલે છે. 3,000 વર્ષ ક્યાં થયા? 5 મહારાના 2,500 વર્ષ પૂરા થયા. એમાં 64માં નંબર, અને એ મિથ્યા દ્રષ્ટિ જીવ પાછા, સમ્યક દ્રષ્ટિ નહીં. મિથ્યા દ્રષ્ટિ જન્મ લેશે કારણ કે સમ્યક દ્રષ્ટિ જન્મ ન લે. ના, મનુષ્ય તરીકે જન્મ ભોગ ભૂમિ ના બને, એ તો કર્મભૂમિ છે. તો એક મનુષ્ય એ સમ્યક દ્રષ્ટિ કર્મભૂમિના મનુષ્ય નહીં થાય, પણ જે કર્મભૂમિના મનુષ્ય અહીંથી મરીને થાય છે જે એ 123 જીવ કે મિથ્યા દ્રષ્ટિ તરીકે ત્યાં જન્મ લેશે. 9મા વર્ષે કેવળ જ્ઞાન પામશે. સમ્યક દર્શન સાથે મુનિ થઈને 9મા વર્ષે કેવળ જ્ઞાન પામશે. એટલે આના પરથી એક વાત તો સમજી કે મિથ્યા દ્રષ્ટિ જીવ કે જેને આપણે આજે માનો કે તમને તે હું અત્યારે આ વાત સમજાવું છું, અહીંથી દેહ છૂટ્યો મિથ્યાત્વની ભૂમિકામાં, અને ત્યાં જેને જન્મ થયો અને 9 વર્ષે કેવળ જ્ઞાન થયું, અને આજથી 10 વર્ષ પછી આ જ ઘરમાં પ્રવચન ચાલુ થતું હોય અને પ્રવચન શરૂ થાય નમો અરિહંતાણમ, હું એ જીવને નમસ્કાર કરીને જે અરિહંત પદને પામી ગયા છે, જેના માટે મારો ભાવ હતો કે આ જીવ ક્યાં જશે, આટલા પાપમાં પડ્યા છે. એટલે અજ્ઞાનતા બોલે છે કે આ ક્યાં જશે. અજ્ઞાનતા બોલે છે, વસ્તુ સ્વરૂપ થોડું છે એવું. અને કૃપાળુ દેવે તો જયારે કીધું ને બાળા ભોળા તરીકે ઘણી વખત તો એમ લાગે ક્ષયોક્ષમ જ્ઞાન કરતા આવા જે ભોળા ભોળા આ છોકરાઓને જોઈને કે એ બકરીને પણ કોણ ખબર, કારણ કે ભગવાન તો પશુને પણ એક ઉપદેશ આપતા હતા ને, તો આપણે તો ઉપદેશ આપવાની તાકાત નથી પણ મીઠાઈ આપવાની જ તાકાત છે ને. પણ એ આપણને એક્સ્ટ્રીમ એટલે લાગે, એને પછી કેવું મેં કહ્યું જો આમાં બધા પુણ્યના પ્રકાર એવા પ્રકારના છે કે તમે જો આવી રીતે કરો તો તમે જે આ જે અત્યારે તમને આ ભાવ આવ્યો કે આ મીઠાઈ જે છે મારે નથી ખાવી ને બીજાને ખવડાવી દેવી, ચલ, તો એનાથી તો પાછું બીજું પુણ્ય બંધાશે. એમાં અટકવાનું નહીં. કે જો તમારું અમુક પુણ્ય એટલા પાવરફુલ હોય કે આ તમે પુણ્ય બાંધ્યું, ક્યારેક એવું બને એ જ પુણ્યના ફળમાં તમને શિયાળામાં ગરમ કપડા તમને અહીંયા આપવાના છે. મુંબઈ થી કોઈ મને કીધું છે તો કે આનું તો કે ઠીક છે એ તો મને આપવાના છે, પાછું આ જ ભાવ આ તમે કે બકરીને કોણ આપશે ગરમ કપડા. સાચી એની વાત. મેં કહું ભાઈ તું હવે તો તારી બકરીની પાછળ પડી ગયો છે. બકરી 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 ક્યારેક બકરીને મીઠાઈ કોણ આપશે બકરીને. મેં કહું આ બધા વિકલ્પ વધારે જ નહીં પડવાનું પછી. કારણ કે આ પુણ્યનો રસ એવો રસ છે ને કે એકવાર જો ચાલુ થયો પછી છૂટવો અઘરો છે. પછી એમ લાગે ના
એ રસ છે, એ પણ એક ચસ્કો છે પુણ્યનો પણ. છે જ. પુણ્ય ભોગવવાનો ચસ્કો ને પુણ્ય બાંધવાનો ચસ્કો. એટલો તીવ્ર હોય છે ચસ્કો તો કે વાત ન પૂછો. ગુરુદેવ લીલોતરી અઠવાડિયાનો ઉપવાસ કરી નાખે, મહિનાનું માસ ખમણ કરી નાખે, હા પુણ્યના માટે માટે પુણ્ય કમાવાનો અવસર આવ્યો છે. પુણ્ય કમાઈ લ્યો, અમારામાં તો બહુ છે. પુણ્ય કમાઈ લો, પુણ્ય કમાઈ લો. સ્થાનકવાસીઓ એટલે શ્વેતાંબર બહુ છે. આમદાની તો બહુ જબરદસ્ત છે. અને આ પણ સંયમની દ્રષ્ટિએ ઠીક છે, પણ એવું આ ગણાય તો લોકોનો ઉપદેશ પણ એમના ગુરુઓનો ઉપદેશ પણ આ છે. ધર્મ બુદ્ધિ થી હોય છે ને કે આ ધર્મ છે ને એમ હજી પણ પુણ્ય બંધાશે આ ધર્મ છે ને એનાથી પુણ્ય બંધાશે ને અને પાછું ક્યારેક સાચો ધર્મ મળશે એમ. ક્યારેક અત્યારે નહીં તો પછી ક્યારેક મળશે. અથવા તો ઘણા લોકો તો એને ધર્મ માનીને કરે. આનાથી મોક્ષ. જે અંબિલ ને ઉપવાસ ને બધું કરો એના કારણે કર્મનો ક્ષય થઈ ગયો છે. જે કર્મ કારણ કે અંતરની પ્રક્રિયા જે જાણવા રૂપ જે જાગૃતિ છે, હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એવી જે દરેક સમયની જાગૃતિ, એ તો પુરુષાર્થ દેખાતો જ નથી. એ તો જાણવામાં જ નથી. બરાબર છે. એ વજુ બીજું એ લક્ષણાભાસોમાં એટલું વિશેષ છે કે પહેલા તો દેવાદિકનું શ્રદ્ધાન થાય, પછી તત્વોનો વિચાર થાય, પછી સ્વપરનું ચિંતવન કરે અને પછી કેવળ આત્માને ચિંતવે. એ અનુક્રમથી જો સાધન કરે તો પરંપરા સાચા મોક્ષ માર્ગને પામી કોઈ જીવ સિદ્ધપદને પણ પ્રાપ્ત કરી લે. તથા એ અનુક્રમનું ઉલ્લંઘન કરીને જેને દેવાદિકની માન્યતાનું તો કાંઈ ઠેકાણું નથી, તથા બુદ્ધિની તીવ્રતાથી તત્વ વિચારાદિમાં પ્રવર્તે છે અને તેથી પોતાને જ્ઞાની માને છે અથવા તત્વ વિચારમાં પણ ઉપયોગ લગાવતો નથી, પોતાને સ્વપરનો ભેદ વિજ્ઞાની થયો વિચારે છે અથવા સ્વપરનો પણ યથાર્થ નિર્ણય કરતો નથી, છતાં પોતાને આત્મજ્ઞાની માને છે. પણ એ બધી ચતુરાઈની વાતો છે, માનાદી કશાયના સાધન છે, કાંઈ પણ કાર્યકારી નથી. એક આ ક્રમ છે એ પ્રમાણે જ જવું છું. એક વિદ્વાન બીજા વિદ્વાન માટે કહેતા હતા, જયારે ચર્ચા ચાલતી હતી ત્યારે અમને સમજાવતા એ વાત કે ભાઈ જો આ જીવ છે ને એ સમ્યક દ્રષ્ટિ નથી, અને એટલું ગર્વથી કે મારી પાસે 1000 સબૂત છે કે હું એ સિદ્ધ કરીને બતાવું કે સમ્યક દ્રષ્ટિ નથી, અને એની પાસે એક તાકાત હોય તો સિદ્ધ કરીને બતાવે કે હું મિથ્યા દ્રષ્ટિ છું. હું લોજિકલી એને સમજાવી દઉં કે ભાઈ શું. છેલ્લે મેં એમને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે એને મિથ્યા દ્રષ્ટિ સિદ્ધ કરી દો અને એ તમને મિથ્યા દ્રષ્ટિ સિદ્ધ ન કરી શકે એવી જે તમારી ક્ષયોક્ષમ જ્ઞાનની આવડત, આ તો સિદ્ધ કરવાની વાત છે, પણ આના કારણે શું તમે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા? વાત ખાસ એ છે. એટલે એ કે પોતાને જ્ઞાની સિદ્ધ કરવો અને બીજાને અજ્ઞાની સિદ્ધ કરવો એ તો ક્ષયોક્ષમ જ્ઞાનની રમત થઈ. કારણ કે જ્ઞાની સિદ્ધ કરવાની વસ્તુ જ નથી. જ્ઞાનીપણું સિદ્ધ ન કરી શકાય, જ્ઞાની થઈ શકાય, પણ જ્ઞાનીપણું પ્રગટ્યું એવું સિદ્ધ ન કરી શકાય. અને સિદ્ધ કરવાનો જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી જ અજ્ઞાન છે. કારણ કે પરને હજી પ્રાયોરિટી આપે છે, તમારી સામે સિદ્ધ કરવું છે કે જ્ઞાની છું. ક્ષયોક્ષમ જ્ઞાનને સિદ્ધ કરે છે કે કેટલું ક્ષયોક્ષમ જ્ઞાન છે. આ ચતુરાઈ એ બધી ક્ષયોક્ષમ જ્ઞાન અને માનાદી કશાયનું સાધન. માટે જે જીવ પોતાનું ભલું કરવા ઈચ્છે તેણે તો જ્યાં સુધી સાચા સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય
ત્યાં સુધી એને પણ અનુક્રમથી જ અંગીકાર કરવા. એ જ અહીં કહીએ છીએ. પ્રથમ આજ્ઞાદી વડે વા કોઈ પરીક્ષા વડે કુદેવાદીની માન્યતા છોડી અરહંત દેવાદિકનું શ્રદ્ધાન કરવું. કારણ કે એવું શ્રદ્ધાન થતા ગૃહિત મિથ્યાત્વનો તો અભાવ થાય છે તથા મોક્ષ માર્ગમાં વિઘ્ન કરવા વાળા કુદેવાદીનું નિમિત્ત દૂર થાય છે અને મોક્ષ માર્ગને સહાયક અરહંત દેવાદિકનું નિમિત્ત મળે છે. માટે પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું. એટલે પ્રથમ તો આજ્ઞાદી વડે વા કોઈ પરીક્ષા વડે કુદેવાદીની માન્યતા છોડી અરહંત દેવાદિકનું શ્રદ્ધાન કરવું. કારણ કે સાત તત્વની યથાર્થ શ્રદ્ધા ન હોવી એ તો અગૃહિત મિથ્યાત્વ છે, પણ સાચા દેવશાસ્ત્ર ગુરુની યથાર્થ શ્રદ્ધા ન હોવી એ તો ગૃહિત મિથ્યાત્વ છે. કુગુરુ કુદેવ કુધર્મ ને માને એ એટલે સૌથી પહેલા શરૂઆત ત્યાંથી કરે. ગૃહિત મિથ્યાત્વનો તો અભાવ થાય અને મોક્ષ માર્ગમાં વિઘ્ન કરવા વાળા કુદેવાદીનું નિમિત્ત દૂર થાય છે અને મોક્ષ માર્ગને સહાયક અરહંત દેવાદિકનું નિમિત્ત મળે છે. માટે પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું. પછી જીનમતમાં કહેલા જીવાદી તત્વોનો વિચાર કરવો, તેના નામ લક્ષણાદિ શીખવા. કારણ કે એના અભ્યાસથી તત્વ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. પછી સ્વપરનું ભિન્નપણું જેથી ભાષે તેવા વિચારો કર્યા કરવા. કારણ કે એ અભ્યાસથી ભેદ વિજ્ઞાન થાય છે. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો. એ છેલ્લું એ પર સંબંધી જે વિકલ્પો છે આજે એટલા પર આટલે સુધી પહોંચ્યા. પછી જે પર પણ નથી, પર છે, પર અસાર છે, પર અનિત્ય છે, એ પણ વિકલ્પ નથી. કારણ કે આમાં શું છે કે વિકલ્પ અને કશાયના ભાવ જે આટલા પોષાયા છે, આટલા વિકસ્યા છે, એનું મૂળ કારણ જ એ છે કે એને દૂર કરવાના ભાવમાં જ કશાય વિકસ્યા છે. કે કશાય જે છે ને એ કશાયનો વિકાસ કેમ થયો? કારણ કે દ્રષ્ટિ જે છે એ કશાયના ઉપર ગઈ. આજે જો કે એક ઝાડ છે, એ ઝાડને જડ મૂળથી નષ્ટ કરવું છે, તો જડ મૂળથી નષ્ટ કરવા માટે પણ પોતાના ઘરમાંથી બહાર તો જવું પડશે ને, ઝાડ સુધી. અને ઝાડ સુધી ગયા એટલે પોતાના ઘરમાંથી બહાર જવાનું નામ જ દુઃખ છે. કે બહાર નીકળે ત્યાં તાપ છે અને ત્યાં જ દુઃખ છે. હવે ઝાડને જડમૂળથી નષ્ટ કરવા માટે થઈને ઝાડને ડાળીઓથી કાપવું કે ઝાડ તો ઝાડને જડમૂળથી કાપવાનું, એને નષ્ટ કરવા માટે ઝાડની ડાળીઓ કાપવી કે ઝાડને મૂળથી ઉખેડવું, કે આ બે માંથી કઈ કરવાનું નથી. આપણે કઈ કારણ કે આની પાસે જઈને તે ઝાડ ઉગ્યું હતું, પાણી આપતા હતા, ખાતર આપતા હતા, એનાથી તો હતું. હવે એની પાસે ગયા જ નહીં તો ઓટોમેટિક નષ્ટ થઈ ગયું. એને પુષ્ટ જ કરતા હતા
તો કષાય ભાવની ઉત્પત્તિ એટલે જ થાય છે કારણ કે કષાયના ઉપર જોર આપ્યું છે કે ક્રોધ થયો, રાગ થયો. એ રાગ અને ક્રોધના ભાવમાં ને વિકલ્પોમાં જોર એટલું છે, એ અનિત્યમાં જોર એટલું છે કે નિત્ય ત્યાં હાજર છે એનો અનાદર થઈ ગયો, પોતાના ઘરની બહાર નીકળ્યો. એટલે સ્વરૂપને ભૂલીને કષાયને જડ મૂળથી નષ્ટ કરવાનો વિકલ્પ એ કષાયને વધારવાનું જ કારણ બને છે. વિકલ્પોનો વધારો થાય. વિકલ્પ ખરાબ છોડવાનું બી કરીએ એથી વિકલ્પ જ થઈ જાય. વિકલ્પ થયો એ જ. અને એ વિકલ્પનું સ્વરૂપ જ્યાં સુધી એ વિકલ્પ આવ્યો ત્યાં સુધી સહજતા નથી રહેતી. વિકલ્પનો અર્થ જ એ છે કે જેટલી થોટ એક્ટિવિટીઝ ચાલે છે, એ જે બધા વિચારો છે કે જે વિચારો નિરંતર પલટાય છે, એ આ ક્ષણ માટે છે, એ આ ક્ષણ માટે છે, આ ક્ષણ માટે છે. હવે જ્યારે વિકલ્પની અનિત્યતાને જાણી કે વિકલ્પ અનિત્ય છે, એ અનિત્યને જાણ્યું હોય તો અનિત્યના પાછળ કોઈ પોતાનો આટલો સમય બગાડે શા માટે? ઇંગ્લિશમાં એને ચોઇસલેસનેસ કહેવાય. ચોઇસલેસનેસ કહેવાય. You know, that is, there is absolutely no choice. It is not as a choice. એટલે એ જ તમે વિકલ્પ વગરની પેલી સ્થિતિમાં તમે પહોંચી જાઓ. અનપર્ટર્બ સ્ટેટમાં ઓફ મેડિટેશન એ જે છે. એટલે ક્રૂડ માણસ ભાઈ તારી પાસે આ એક જ પર્સ છે તો તમે જે એક જ પર્સ, તમારી પાસે જેવા વધારે પર્સ આવે તો તમારું મન ચોકડામાં ચડી ગયું. ભૂલી જવા. એ યાદ સુધી રાખવાનું. Yes, absolutely. Then you reach a stage where there is no choice. Choiceless. અહીંયા એ જ કે જેટલી પણ થોટ જેમ નદીનો પ્રવાહ વહે છે, નદી વહે છે. હવે વહેતી નદીને જે જુએ છે કે આ નદી વહે છે, એ વ્યક્તિ પોતે નથી વહેતો, કિનારા ઉપર સ્ટેડી છે. સ્થિતિ અને પરિસ્થિતિ, ગુજરાતીમાં એને આ કે સ્થિતિ અને પરિસ્થિતિ. હા, બરાબર. આપણે સ્થિત છે આપણું બસ, અને પરિસ્થિતિ વહે છે અને આપણે પરિસ્થિતિ વહે છે. એટલે જ્યારે પણ વિચારો આવે, જેટલા વિચારો આવે, જે વિચારો આવે, એ વિચારોને ભોગવ્યા છે, એ વિચારોને ભોગવવામાં એટલો રસ છે. એ રસ જે છે ને વિકલ્પોને ભોગવવામાં રસ છે. આપણે ભગવાનના દર્શન કરીએ છીએ, એ ભગવાનના દર્શન નથી, આ દર્શન કરવા ઉપરથી નજર હટતી નથી, ત્યાં તન્મય થઈ જાય છે. એનું કારણ છે કારણ કે માન્યું કે ભગવાનની સ્થાપના કરી. આજ સુધી આપણે ભગવાનની સ્થાપના કરી જ નથી. જેટલી પણ મૂર્તિઓ સ્થપાણી છે, ભગવાનની સ્થાપના નથી, પોતાના વિકલ્પોની સ્થાપના છે. કે જે મને લાગ્યું કે મહાવીર ભગવાન 6 ફૂટ ને 2 ઇંચ ને 7 ફૂટ ને આ જે કઈ પણ લાગ્યું એ મારા વિકલ્પ હતા, મેં ત્યાં સ્થાપી દીધા. વિકલ્પોને, આપણા વિચારોને ત્યાં સ્થાપીએ છીએ, ભગવાનને થોડા સ્થાપીએ છીએ. અને જ્યાં સુધી એવું નહીં લાગે ને કે આ વિકલ્પોને સ્થાપ્યા છે, ત્યાં સુધી નજર પણ નહીં હટે. નહીં તો વારંવાર ત્યાં જ નજર જશે કે આ તો ભગવાન છે, ભગવાન ઉપરથી નજર કેમ હટાવાય? પણ એ લાગવું જોઈએ કે આ વિકલ્પ છે અને વિકલ્પની સ્થાપના છે, એટલા માટે ત્યાં નજર કેન્દ્રિત કરવા જેવું નથી, હટીને અહીંયા આવવાનું છે. બધું જ વિકલ્પ છે, જેટલું પણ સ્થાપ્યું એ બધું વિકલ્પ. હ્યુમનાઇઝેશન ઓફ ગોડ. બરાબર છે. બરાબર છે. That's your fault. હ્યુમનાઇઝેશન ઓફ ગોડ. આપણે ભગવાનને આપણી જે ધારીએ છીએ આપણે બનાવીએ. આપણે જ બનાવીએ છીએ એ જ. અને એ એટલે આપણું જ રૂપ છે, એ જે છે ભગવાનનું, એ ખરેખર આપણું જ રૂપ. આપણું. અને જ્યાં સુધીમાં એ આપણું રૂપ ન લાગે ત્યાં સુધી એનો રસ પણ ન છૂટે. આપણું રૂપ એટલે આપણા અંદર ઉત્પન્ન થતી જાત જાતની કલ્પનાઓ વાળું, જે ત્રિકાળ સ્વરૂપની વાત નથી. અને એનો રસ છોડાવવા માટે એ જ કે જે કંઈ પણ સ્થાપિત કર્યું છે, સ્થાપિત કરેલું બધું જ વિકલ્પોની સ્થાપના છે, પરમાત્માની સ્થાપના નથી. કારણ કે પરમાત્મા તો અહીંયા છે, બે પરમાત્મા થોડા છે. એ પરમાત્મા ના પર, એ પરમાત્મા છે એ પણ વિકલ્પ જ છે. ઇનવર્ડ જર્ની છે, ઇનવર્ડ Inversion. ઇનવર્ડ જર્ની છે. Go to the inward, not outward. નેવર. આપણે બહાર જ શોધીએ છીએ કોઈ Yes, રીતે. yes. We are The looking inward outside. All the time we are looking outside to get something from outside. But Right. everything is in Yeah, exactly. બહાર શોધવાનું બી છે. એ જ. આપણે શોધવાનું જે છે એ શોધતા નથી.
શોધતી નથી તે પણ પર્યાય છે, અને એ મારું સ્વરૂપ નથી. એક ક્ષણ માટે પણ એમ ન લાગે આ શું થઈ રહ્યું છે. આ વાત સૂક્ષ્મતાથી આ સ્વભાવની નજીક જઈને અનુભવ કરવાનો અર્થ એ કે દુનિયાની કોઈ પણ એક પણ પરિસ્થિતિ, એક પણ પર્યાય, એક પણ ઘટના આશ્ચર્યકારક ન લાગે કે આ શું, એવું ન લાગે. એ બધું જ યથાયોગ્ય એટલા માટે કારણ કે જયારે મારું સ્વરૂપ નથી તો એનાથી પછી એના વિકલ્પમાં ફસાવાનું કેમ પછી? કે જે પર્યાય નિર્ણય કરવાની છે કે હું ભગવાન આત્મા છું એ પણ એક અવસ્થા જ છે ને, અને અવસ્થા મારું સ્વરૂપ નથી તો એ નથી એમાં પણ એને એમ ન થાય કે આ ક્યારે આવશે ને કેમ નથી આવતી. પણ ખાસ વાત એ કે દ્રવ્યનું જોર એટલું હોય, પોતે દ્રવ્ય ત્રિકાળી એ તો ત્યાં હોય, સ્વરૂપની સમજ છે એટલું છે. અને એનો આનંદ પણ પર્યાયને હોય. તેથી મારે શું, જેટલું બને એટલું આપણામાં શક્તિ હોય એટલું નીચોડતા આવડવું જોઈએ. દ્રવ્યમાંથી સુખ લેતા જેટલું બને એટલું નીચોવી લે. અવસર છે, સામે ક્ષણિક વિકલ્પ છે, અને નિત્ય ભગવાન આત્મા છે. ક્ષણિકમાં અટકવું છે કે હવે નિત્યમાં સ્થિર થવું છે, બંને ચોઈસ એની પાસે છે. પોતે તો જે છે તે તો છે. પોતે જ છે. જ્ઞાત તે પોતે જ છે. એટલે પહેલા તો આ વાત કહી, ક્યાં પહોંચ્યા કે સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કારણ કે એ અભ્યાસથી ભેદ વિજ્ઞાન થાય છે, બરાબર ને કે નહીં? એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. ઓકે, એ અભ્યાસથી નીચે આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. આ તત્વ વિચાર જ એક એવો છે, એટલા માટે તે હજુ પણ કે હું ભગવાન આત્મા છું, હું ભગવાન આત્મા છું, હું ભગવાન આત્મા છું, આ એક વિચાર ચાલે છે. અને એ વિચારની સાથે પરની અનિત્યતાનો ત્યાં બોધ પણ છે. એટલા માટે પરમાં ઉપયોગનું જોડાણ થવામાં એટલો રસ નથી પડતો, એટલું ખેંચાણ નથી થતું. કે જે ખેંચાણ આમ થતું હતું કે એ ખેંચાણ નથી થતું ત્યાં એની અનિત્યતાને અસારતાને જાણી છે એના કારણે થઈને. તો હવે જે આ તત્વ વિચાર ચાલે છે એમાં હું જ્ઞાયક છું એક વિકલ્પ થયો, હું જ્ઞાયક છું એ વિકલ્પ થયો, હું જ્ઞાયક છું એ વિકલ્પ થયો. આ વિકલ્પ પણ ત્યાં સુધી ટક્યો છે જ્યાં સુધી વિકલ્પમાં હું પણ માનેલું છે. જ્યારે જીવ એમ માને છે કે વિકલ્પ મારું સ્વરૂપ નથી, ત્યારે એ વિકલ્પમાં જે વિકલ્પ મારું સ્વરૂપ નથી ત્યારે વિકલ્પની ઉત્પત્તિ જે થઈ કે હું જ્ઞાયક છું એ ઉત્પત્તિ પણ થતી નથી, કારણ કે એ ઉત્પન્ન થવાનું કારણ હતું શ્રદ્ધામાં વિકલ્પમાં હું પણ. આપણે એને જ પકડીએ છીએ જેમાં રસ છે. હજુ પણ આ વાતને સમજો, એ છે કે એને જ પકડ્યું કે જયારે હું એમ કહું ને કે હું જ્ઞાયક છું ત્યારે પપ્પા હંમેશા કહે કે આ પણ એક વિકલ્પ ને, કે એ વિકલ્પ એટલા માટે એ વિકલ્પ એવો જે વિકલ્પ થયો ને એટલે ખબર પડી કારણ કે વિકલ્પમાં પૂરેપૂરો રસ પડેલો છે. એ વિકલ્પનો રસ જો ન હોય તો હું જ્ઞાયક છું એ જે વિકલ્પ હતો એ વિકલ્પ હતો પણ એ વિકલ્પ પણ નીકળી જાય. એ ત્રિકાળીની એ અભેદ અનુભૂતિ એનું નામ છે. એ પર્યાય ને દ્રવ્ય સાથેનો જે ભેદ છે ભેદ ત્યારે જ ટળી જાય છે કે જે સત્તા સ્વરૂપ ટકેલ છે, ટકેલમાં જ એટલો રસ છે કે જેના કારણે બાકી બધામાં હવે અટકવાનું છૂટી ગયું એ પર્યાયમાં. એટલે આ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. પોતાની નિત્યતાની દ્રઢતા, એટલા માટે તે આ સમ્યક દ્રષ્ટિ જીવનું લક્ષણ છે કે કૃપાળુ દેવે અંતિમ ક્ષણે ખાલી એક આ પોતડી જ હતી ને એ પોતડી ન કાઢી, અને જેમની ભાવના એવી કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, જો આ જે ભાવ કે મુનિ ક્યારે થાય, અને એક પોતરી જતી બધું જ છું આમ તો કઈ હતું જ નહીં, તો એ છોડીને અને મનુષ્ય ભાવની તો મહિમા કેવી બતાવી, તો આ છોડીને મુનિ ધર્મ અંગીકાર કેમ ન કર્યો. એક વાત સમજો કે દ્રવ્ય ઉપર જેનું જોર હોય છે એ પર્યાયમાં આવી રીતે ફસાતા નથી. એ ભાવ આવ્યો ઉદયમાં હતો એવો ભાવ કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એ વિકલ્પ હતો, એ આવીને જતો રહ્યો, પણ એ વિકલ્પની પૂર્તિ અત્યારે કરવાનો વિકલ્પ સમ્યક દ્રષ્ટિને હોતો નથી.
કારણ કે જોર દ્રવ્ય પરનું છે. હું કારણ કે આત્માનું અસ્તિત્વ અત્યાર પૂરતું થોડું છે. જો એમ કહ્યું ને કે બસ હવે વર્ષની જ વાર છે, શરીરમાં હવે સ્થિતિ એવી થઈ ગઈ છે, લાવ ફટાફટ કરી ફટાફટ મુનિ થાવ, એનો મતલબ એ કે આ ભાવમાં જ હું છું, પછી તો હું છું જ નહીં ધર્મ કરવા માટે. જેણે પોતાને નિત્ય માન્યો છે એને કોઈ ઉતાવળ નથી હોતી, ભાગાદોડી નથી હોતી અને આળસ પણ નથી હોતી. કારણ કે એનો મતલબ એમ નહીં કે પછી બસ બેઠા રહો, ઉતાવળ ક્યાં કરવાની, અનંતકાળ સુધી છું. એટલે પ્રમાદ પણ નથી અને આકુળતા પણ નથી. અંતરનો પુરુષાર્થ એકદમ જેને ઉપડ્યો હોય એની આ વાત છે. એની આ વાત છે. સહજતા અને સહજતાને એટલી દીર્ઘ દ્રષ્ટિ. હવે વિકલ્પ આવે છે, વિકલ્પ નથી આવતો એમ નહીં. કૃપાળુ દેવને કોઈએ પૂછ્યું કે કોઈ અમને મારવા આવે તો એને મારવો કે નહીં. એ સાપની વાત છે, પણ એના પાછળનું એક કારણ એ છે કે સાપ કે કોઈ પણ વ્યક્તિ, હવે સાપને ગાંધીજી પૂછ્યું તો 27 પ્રશ્નમાંનો પ્રશ્ન છે, પણ વાત એ છે કે જયારે પૂછ્યું કે ના નહીં મારવું, કે મને દયા આવે છે, નહીં મારવું. કે કોના ઉપર? એ સાપ ઉપર દયા નહીં, તમે મારશો ને તમને જે નિગોદ નરકમાં જવું પડશે, આ અધોગતિ, તમારા ઉપર દયા આવે છે, તમને મારે ત્યાં નથી મોકલવા, એટલે તમે સાપને નહીં મારતા. કરુણા એના ઉપર નહીં, અહીંયા કરુણા પેલી છે. એમ આટલી દીર્ઘ દ્રષ્ટિ છે કે આપણો છોકરો કોઈ લડાઈ ઝઘડો કરતો હોય, કોઈને મારવા જતો હોય, કોઈ હથિયારથી મારવા જતો હોય, તો બીજાને બચાવવાનો ભાવ કરતા પણ દીકરાને બચાવો કે ભાઈ આને આપણે ક્યાંક ફસાઈ જાય એમાં ક્યાંક, એના કરતા બચાવો. એમ બીજાને બચાવવા કરતા પોતાને જ બચાવીએ છે ને. અને જ્ઞાનીની દ્રષ્ટિમાં પોતાપણું નતું, ત્યાં દ્રષ્ટિમાં સમપણું હતું કે દરેક આત્મા કરુણા પાત્ર છે. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્વ વિચારમાં, કોઈ વેળા સ્વપરના વિચારમાં અને કોઈ વેળા આત્મ વિચારમાં ઉપયોગને લગાવવો. આ એક વિધિ છે, આ રીતે સમજાવે છે. પણ એક વાત ખાસ યાદ રાખવી કે અંતરમાં જે હવે તત્વ વિચાર ચાલે છે ત્યારે આ એક એક લઈને પછી નહીં બેસે કે ભાઈ પહેલું બરાબર ચાલુ થયું, બીજું બરાબર થયું. એ એક સહજ સ્થિતિ છે. એટલે એ પાછો વિકલ્પ થયો ને પાછો. એટલે કોઈ વેળા કીધું, કોઈ વેળા કીધું. એ પ્રમાણે અભ્યાસથી દર્શન મોહ મંદ થતો જાય છે અને કદાચિત સત્ય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આ મોહનો અભાવ થતા સમ્યક દર્શન એ રીતે જ થાય છે. પર્યાયને આશ્ચર્યકારક ન જાણી, પર્યાયની અનિત્યતા જાણવાનો અર્થ જ એ છે કે જેમ આ પર્યાય એ નથી અને ઉત્પન્ન થઈ તો આ પર્યાય પણ આગલી ક્ષણે નથી. બીજી વાત, વિકલ્પની ઉત્પત્તિમાં અને વિકલ્પની પૂર્તિમાં એ બંનેમાં રસ નથી. આ બે એક સાથે સમ્યક દ્રષ્ટિને. એટલે કે માનો કે કોઈ કામ કરવાનો વિકલ્પ ઉભો થયો, પણ પછી જેવો વિકલ્પ ઉભો થાય છે ત્યારે એમાં એક શ્રદ્ધાનું બળ એ છે કે એ વિકલ્પની પૂર્તિ ક્યારે થાય, એ પણ વિકલ્પ છે પાછો. એમ કે એક ફેક્ટરી ખોલવી છે, એ વિકલ્પ થયો, પણ હવે ક્યારે ખુલશે, ક્યારે થશે, એ પણ વિકલ્પ પડેલો છે. હવે વિકલ્પની પૂર્તિ ન થઈ, વિકલ્પની પૂર્તિ ન થઈ, ન ખુલી, પણ આ વિકલ્પ તો થઈ ગયો કે નહીં. અહીંયા કે છે કે વિકલ્પની પૂર્તિ થાય એ કે વિકલ્પ થાય એ બંનેને સ્વભાવ સાથે કોઈ સંબંધ નથી. એટલે ઘણી વખત આપણે બેમાં ભેદ પાડતા હોઈએ છીએ. કેવી કે ભાઈ કોઈ વખત કોઈ દાન આપવું છે અને દાન આપવામાં વિકલ્પની પૂર્તિ ન થઈ, પણ કે ભાઈ ન થઈ વાંધો નહીં, પણ તમારો ભાવ તો હતો ને, ભલે પૂરું ન થયું. અહીંયા કે છે કે વિકલ્પની પૂર્તિ થાય તો પણ અને વિકલ્પ થાય તો પણ બંને એ સ્વરૂપથી જુદું છે, કારણ કે બંને અનિત્ય છે.
ભાવથી કરવું જુદું છે. બંને હા. ભાવની નજીક કેવી જોઈએ તો બંને અપ્રોચ. આપણે એટલે બધી પ્રક્રિયા જે છે બહારની ક્રિયાની છે જ નહીં. 100 ઊંટને લઈને એક રબારી એક ગામથી બીજા ગામ જાય છે અને એની પાસે 100 ઊંટને બાંધવા માટે રાત્રે 100 રસ્સી પણ છે કે ગળેથી એને બાંધી દોરડું બાંધી દીધું, એક જગ્યાએ ખૂંટે બાંધ્યા. પણ એવું થયું કે 100 માંથી એક રસ્સી ખોવાઈ ગઈ, ક્યાંક પડી ગઈ ને 99 રસ્સી રહી. તો 99 ઊંટને તો બાંધી દીધા અને એક ઊંટ હજી બાંધ્યો નહોતું. તો ચિંતામાં કે હવે શું? પણ એણે એવું કર્યું કે ઊંટની પાસે જઈને 99 ઊંટને બાંધીને ઊંટની પાસે જઈને ગળામાં આમ હાથ કર્યો અને આમ હાથ કરતા ઈશારેથી તે એટલે એ ઊંટને એમ થયું કે હું બંધાઈ ગયો. ખરેખર દોરડું બાંધ્યું જ નથી અને હું બંધાઈ ગયો, ત્યાં બેસી ગયો ઊંટ. હવે ત્યાં દોરડાનું બંધન નથી, પણ એ જે રોજની હેબિટ, આ એ બંધન, આ અંદરનું હવે બંધન થઈ ગયું છે માન્યતાનું. ને સવાર થઈ એટલે 99 ઊંટને છોડ્યા અને એને તો ખબર હતી કે આ તો ક્યાં બંધાયેલો છે, છોડવા જવાની જરૂર જ નથી. તો 99 ઊંટ તો નીકળ્યા, ચાલતા થયા, પણ આ હજી બેઠો બેઠો છે કે મને હજી છોડ્યો નથી. જયારે એની પાસે જઈને બધા ઈશારાથી આ રીતે કર્યું ત્યારે એને લાગ્યું કે હવે મને છોડ્યો, હવે હું ચાલુ. રસ્સીનું બંધન બંધન નથી ને રસ્સીથી મુક્તિ મુક્તિ નથી. આ ઘરમાં બંધાયેલા, છોકરામાં બંધાયેલા, પરિવાર આમાં નહીં, અને વિકલ્પોમાં ફસાયેલા એમ પણ નહીં. વિકલ્પોનું બંધન ક્યાં છે કે આટલા વિકલ્પો મને થાય છે? વિકલ્પોનું બંધન એ બંધન નથી, વિકલ્પથી છૂટવું તે મુક્તિ નથી. પણ ખાસ વાત એ છે કે વિકલ્પ વાળો જ પોતાને માનવો એ બંધન અને પોતાને જ્ઞાયક માનવો. વિકલ્પથી જુદો માનવો એમ નહીં, પોતાને જ્ઞાયક માનવો. કારણ કે વિકલ્પથી જુદો માનવામાં વિકલ્પને તો પાછો માન્યો, વિકલ્પને તો માન્યો. એટલા માટે ભેદ જ્ઞાનની એ વાત કહી છે. એ પ્રમાણે અભ્યાસથી દર્શન મોહ મંદ થતો જાય છે અને કદાચિત સત્ય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, પરંતુ થાય જ એવો નિયમ તો નથી. કોઈ જીવને કોઈ પ્રબળ વિપરીત કારણ વચ્ચે આવી જાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ ન પણ થાય. પરંતુ મુખ્યપણે ઘણા જીવોને તો એ અનુક્રમથી કાર્ય સિદ્ધિ થાય છે, રાજમાર્ગ એ બતાવે છે. પણ જોર આપવાનું છે અંતરના તત્વ વિચારને, તત્વ વિચાર પર જોર છે. જે આ ભગવાનમાં નથી માનતા, જેમાં કાર્લ માર્ક્સની વાત કરીને જે ચારવાક એમ કહે છે કે ભગવાન નથી, અને એવા એવા બધા સાયકોલોજીસ્ટ કે જે ભારત દેશમાં આવીને પણ, જે સમયે અહીંયા રમણ મહર્ષિ હાજર હતા એ સમયે પણ ભારતમાં આવીને એવા સાયકોલોજીસ્ટ પણ એમને નતા મળ્યા અને તાજમહેલ જોવા ગયા. હવે તાજમહેલ ને સાયકોલોજીસ્ટને કઈ મતલબ સંબંધ નથી, પણ એક પ્રકારનું એક સાયકોલોજીસ્ટ જે જાણે છે એ કંઈ જાણતા નથી. કારણ કે પ્રેક્ટિકલી એક એના બીજાના મનને જાણવું, પણ પોતે પોતાના અંદર તો જે પોતે આ રીતે સર્જરી કરીને પોતે એના એક્સેપ્ટ કરે છે, સ્વીકાર કરે છે. સાયકોલોજીસ્ટમાં પોતાનો અહંકાર ઘવાય છે કે અમે આટલું મેળવીને પણ અમે આ સ્થિતિએ તો પહોંચ્યા નહીં. અને જાણી જોઈને એટલા માટે ભારત દેશમાં એ સમયે કેટલાય એવા જાણકાર ને જ્ઞાની, જાણકાર એટલે ખાલી શાસ્ત્રોના નહીં પણ અંદરથી એવા પરિણામે એવા જ્ઞાની હતા, અને વેસ્ટર્ન ફિલોસોફર ને સાયકોલોજીસ્ટ ને એવા લોકો ભારતમાં આવીને પણ એનાથી દૂર રહ્યા. આના ઉપર અત્યારે રિસર્ચ કરે છે પશ્ચિમ અમેરિકામાં રોન હુબાર્ટ, કે જેનું અત્યારે એના ઉપરનું એટલું સંશોધન ચાલે છે કે આવી રીતે કેમ આટલું જ્ઞાન પામીને પણ જેનું ચારિત્ર આટલું ઉત્કૃષ્ટ એનાથી દૂર રહેવાનું કેમ? અંદરમાં ક્યાંક ને ક્યાંક અહંકારની ઝલક છે કે નહીં તો પોતાનું આટલું કરેલું પણ ઝીરો થઈ જાય, જે ખરેખર વિચારવા જેવું. એટલે એ જોર એના ઉપર નથી આપવું કે આપણે બીજાના મનને કેટલું ઓળખી લઈએ છીએ, બીજાને કેટલા સમજી લઈએ છીએ. વાત એ છે કે દરેક સમયે ઊંઘમાં જાગતા જે વિચાર ચાલે છે
એ વિચારના કાળે આ હું, આ મને વિચાર આવ્યો એમ ન જાણીને હું જુદો સત્તા સ્વરૂપ જે જાગૃત ટકેલો એ હાજર છું, છું 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 એવી જે જાગૃતિ કન્ટિન્યુઅસ કેટલો સમય રહી છે, જોર એના ઉપર આપવાનું છે. કોઈને ઓળખવા નથી કે કોણ કેટલા પાણીમાં. જ્ઞાન માટે જાણનાર 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 જાણનાર, એ જાણનાર પર જોર આપવાનું છે. જાણનાર, કોનો જાણનાર એમ નહીં, જાણનાર. કોનો થયો એટલે ઓબ્જેક્ટ આવ્યું પાછું, અને ઓબ્જેક્ટ આવ્યું ત્યાં સબ્જેક્ટ ગયું. કોનો જાણનાર કે ઘરનો જાણનાર, ઘર આવી ગયું પછી આત્મા ભૂલાઈ ગયો. એટલે અહીંયા તો જાણપણાથી આ દીપક છે જે પ્રકાશિત કરે છે આટલી વસ્તુને. કોને પ્રકાશિત કરે, કોને પ્રકાશિત કરે એ નહીં, દીપક બસ પ્રકાશવાન, પ્રકાશિત બસ પોતે, એનો સ્વભાવ. એવી રીતે ભગવાન આત્મા હું જ્ઞાન પ્રકાશવાન, એને જ કહેવાય કે પરથી છૂટો પડીને સ્વમાં સ્થિર થયો. જ્ઞાન પ્રકાશવાન. એ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ નિર્ભય હોય છે, નિશંક હોય છે. ક્યાં જન્મ લેશે, શું થશે, કોણ મને બચાવશે. એટલે આ પ્રકારના જે સમ્યક દ્રષ્ટિને જે નિર્ભય છે, નહીં કે બહારના સંયોગોના કારણે કે સિક્યોરિટી ને વોચમેન છે એટલે અમે સિક્યોર્ડ છીએ, એના કારણે સમ્યક દ્રષ્ટિ પોતાને સિક્યોર થોડા માને છે. કારણ કે ઇન્દિરા ગાંધીને તો એના જ સિક્યોરિટી વાળાએ મારી નાખ્યા, જેના કારણે આપણે પોતાને સિક્યોર્ડ માનીએ છીએ. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પોતાને સેફ ને સિક્યોર્ડ માને છે, કારણ કે પોતાને આત્મા માને છે અને એ મરતો નથી એમ માને છે. એના બળ પર નિશ્ચિંત છે, નિર્ભય છે. આપણે નિર્ભય, આ શ્રદ્ધાનું બળ છે, એ શ્રદ્ધાનું બળ છે. શું થશે, શું થશે, શું થશે એવી ચિંતા નથી, નિર્ભય છે. ભવિષ્યની કોઈ ચિંતા નથી, શું થશે, કારણ કે જે કંઈ પણ થશે એ 12માં થશે, અને 12માં પણ થશે એ વાત ખબર પડી એ મારો પ્રમાદ હશે. સમજાણું કે ભાઈ ચલો બિઝનેસ બરાબર ન થયો, કામ બરાબર ન થયું, એ ન થયું તો 12માં થયું ને, એ 12માં થયું એની ખબર પડવી એ મારો પ્રમાદ છે. કારણ કે હું પોતાનામાં નથી, હું ભગવાન આત્મા. એવું ચિંતન ને ધારા એવી રે કે આવે જાય એ વિકલ્પ પણ એને ખબર નથી રહેતા, અને એ સહજ સ્થિતિ છે. અને આ સ્થિતિના બળ પર જ તે જ્ઞાની સ્વભાવમાં એવી રીતે મહિના સુધી જે આહાર આદિના વિકલ્પ નથી આવતા, 12માં વિહાર આદિ કરવા નથી નીકળતા, એ આ સહજ એ પ્રકારની સ્થિતિનું બળ એવું છે કે અંદરમાં આ સ્વભાવને પામીને 12માં આવી દશા પ્રગટ થઈ છે. એટલે આ થયું કે જાગૃતિ દરેક સમયે પર્યાયમાં જે પણ થયું છે એ થયું છે 12માં થયું છે. એ 12માં થયું છે એ ખબર પણ પડવી એક પ્રમાદ છે, પ્રમાદ છે. વાત બહુ સૂક્ષ્મ છે. છેલ્લે તો દ્રવ્ય પર જ આવે છે. જો એ કામ ન થયું એ તો 12માં ન થયું તો ન થયું, ન થયું તો ન થયું. પણ એ જે ખબર પડી એ શું થયું? પ્રમાદ. પણ એ પ્રમાદ જે છે એ અંદરમાં છે કે 12માં છે? પાછો જે પ્રમાદ થયો છે એ પ્રમાદને પણ જ્ઞાની 12માં થયેલો માને છે. એટલા માટે પોતાનું બળ જે છે ને, શક્તિ, એના બળ પર એ ટકે છે. આ ટકવા માટેનું, આ ટકી કેમ રહેવું? કોઈ પણ સ્થિતિમાં શરીરની અવસ્થાના કાળે એ જાગૃતિ કેવી રીતે રહી? આના બળ પર, કે હું પોતે કોણ છું એનું બળ, એ શ્રદ્ધાનું બળ છે ત્યાં. અને એના કારણે 12માં જે થાય, એટલે જ તે તમને ઘણી કહું છું કે સમ્યક દ્રષ્ટિ જીવ આજે માનો કે મારે એમની સામે હાથ જોડીને માફી માંગવાની તો એક તકલીફ કેમ ન પડે? એટલા માટે કે ભાઈ જેને ખબર હોય કે હું પોતે કોણ છું, એને ખબર છે કે હાથ જોડવાથી હું મારું જે સ્વરૂપ છે પલટાતું નથી જ, એ સ્ટ્રોંગ બિલીફ એના બળ પર આ હાથ જોડી દે છે.
એટલે હાફ પેન્ટ પહેરીને પણ મરીન ડ્રાઈવ પર વોક કરે કોઈ અને મરીન ડ્રાઈવ પર જ રહેનાર, તો એને એમ ન થાય કે આવામાં, પણ એને ખબર છે કે હું જે છું એની તો શ્રદ્ધા અંદરમાં છે ને, કે ભલે પૂરા કપડા પણ નથી ને આવા કે જે સાધારણ ગરીબ વ્યક્તિ પહેરતા એવા કપડા, પણ તોય કેમ ફરે છે? એની પાસે બળ છે કે હું તો જે છું તે છું, આના કારણે હું એ બદલાઈ જવાનો નથી. ભલે કપડા પહેર્યા, ઘાટી પણ ઘરની બહાર પહેરીને નીકળશે, એવા જ કપડા પહેરીને નીકળશે, પણ પોતે ખબર છે કે હું કોણ છું. એવી રીતે જ્ઞાનીને ખબર છે કે શ્રદ્ધામાં હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું. વિકલ્પ થાય ન થાય, કોઈ પણ થાય, પૂર્તિ થાય ન થાય, બધું ગૌણ થઈ ગયું. અને એક વિકલ્પ પર વધારે જોર, કોઈ વિકલ્પ પર ઓછું જોર એ પણ નથી. એટલે વિકલ્પ જ થયા ને પછી વિકલ્પમાં હવે ફરક ન પડે. વિકલ્પ તો માત્ર વિકલ્પ જ છે. એ મીઠાઈના કાગળ ઉપર મીઠાઈ જે હોય એ કાગળ કેવા પ્રકારનું કાગળ છે, કઈ ક્વોલિટીનું કાગળ છે એનું મહત્વ જ નથી. ખાસ વાત એ છે કે એની સાથે મીઠાઈ ખાધી છે તો બાધક બનવાની છે, અંદરના સ્વાદને નહીં લેવા દે, એ કાગળ બાધક બનશે. વિકલ્પ તો વિકલ્પ છે, શુભ છે કે અશુભ છે, સ્વભાવથી દૂર કરવા વાળું એ છે, જો એમાં હું પણ સ્થાપ્યું તો. એટલે બુદ્ધિઝમમાં એ કીધું કે એકની એક વહેતી નદીમાં બીજી વાર પગ ન મૂકી શકાય, એ તો ગઈ. આ વિકલ્પનું સ્વરૂપ એવું છે, જે વિકલ્પ આવે છે એ વિકલ્પ ગયો. એ વિકલ્પ તો ગયો, એ વિકલ્પનું જે એનાલિસિસ આપણે કરીએ છીએ ત્યારે તો એ વિકલ્પ હોતો જ નથી અને દુઃખી થઈએ છીએ કે આવું થઈ ગયું, આવું થઈ ગયું, આવું થઈ ગયું. એના એટલે એક સર્કસમાં જોકર જોક્સ કહે છે, એકવાર જોક્સ કીધો પછી એનો એ જ જોક્સ બીજી વાર કીધો, પછી એનો એ જ જોક્સ ત્રીજી વાર કીધો. એટલે પહેલી વાર જયારે કીધો ત્યારે લોકોને બહુ આનંદ આવ્યો, બીજી વાર કીધો ત્યારે ઓછો આનંદ આવ્યો, ત્રીજી વાર કીધો ત્યારે કઈ નહીં, ચોથી વારમાં તો પછી એમ થયું શું આ બધું, આમાં કઈ ધ્યાન આપવા જેવું નથી, ઉભા થઈને નીકળો બહાર. હવે કે રિપીટેશન થયું ને. હવે કોઈ વ્યક્તિ તમને એકવાર ગાળ દે અને બીજી વાર દે ત્યારે તો રસ ઓછો થઈ જવો જોઈએ ને, પણ બીજી વારમાં તો ક્રોધ વધી જાય છે, કસાય વધતો જાય છે કે આવું કેમ કીધું. ત્રીજી વારમાં તો નથી વધતો થાય, જેમ જેમ એનું રિપીટેશન થાય એમાં તો ઘટતું જવું જોઈએ, એમાં રસ કે આમ તો આનું આ જ છે, આમાં નવું શું છે, અસારતા એવી ખ્યાલમાં આવે. એકની એક વાત, અને એ જ રીતે વિષયના ભોગો જે આજે ભોગવ્યા એ ગઈકાલે ભોગવ્યા હતા, એ જ ભાવથી એ જ ભોગવ્યા, તો એનું રિપીટેશન કરતા એમાં અસારતા લાગે, એટલે રસ ન પડે, એમ લાગે કે આમાંથી ઉભા થઈને નીકળો, એટલે કે અનિત્યથી ઉપયોગ હટાવીને સ્વભાવમાં સ્થિત થાય. ફિઝિકલી ઉભા થવાની વાત નથી, ઉપયોગથી હટવાની વાત છે. હા, આ વાત અહીંયા બતાવી. ક્યાં પહોંચ્યા? ના 332. બરાબર છે. અને કદાચિત સત્ય તમે દ્રશ્યની પ્રાપ્તિ થાય એ પ્રમાણે અભ્યાસ બંધ થાય છે. પરંતુ આજો સમ્યક્ષની પ્રાપ્તિ ન પણ થાય, પરંતુ મુખ્યપણે ઘણા જીવોને અનુક્રમથી કાર્યસિદ્ધિ થાય છે. માટે એ જ પ્રમાણે અંગીકાર કરવા એનો. જેમ પુત્રનો અર્થી વિવાહાદિ કારણોને તો મેળવે, તેમાં ઘણા પુરુષોને પુત્રની પ્રાપ્તિ થાય જ, છતાં કોઈને ન થાય તો ન પણ થાય, પરંતુ તેણે તો ઉપાય કરવો. તેમ સમ્યક્ત્વનો અર્થી એ કારણોને મેળવે, તેમાં ઘણા જીવોને તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ, કોઈને ન થાય તો ન પણ થાય, પરંતુ તેણે તો પોતાનાથી બને તે ઉપાય કરવો. વાત સમજાણી? કે લગ્ન કરે, પુત્રની ઉત્પત્તિ માટે પુરુષાર્થ કરે, પણ ન થાય કે થાય એ બધું યોગ કાલ ડેસ્ટિની ઉપર છોડી દે. તો એવી રીતે કે ભાઈ પહેલા તો તમે આવા સદનિમિત્તમાં રહો, સત્સંગમાં રહો, સ્વાધ્યાય કરો જેટલું, અને આ બધું આ સારા આ એના માટેની વિધિ. પણ હવે સમ્યક દર્શન થાય કે ન થાય એને ઉદય પર, એને ડેસ્ટિની પર છોડી દીધું.
પણ અહીંયા તો એ કહે છે કે જેવી રીતે હવે બાળક થવું ન થવું એ તો ડેસ્ટિનીમાં હશે તો થશે, નહીં થાય. તો લગ્ન તે ડેસ્ટિનીમાં હશે તો થશે, નહીં થવા નહીં થાય. એ લગ્નની ડેસ્ટિની પર છોડે છે. એવી રીતે કહે છે કે ભાઈ સત્સંગ એ થવાનો હશે થશે, જેમ સમ્યક દર્શન થવાનું છે. કારણ કે સમ્યક દર્શન નિશ્ચિત છે તો સત્સંગ નિશ્ચિત નથી. વાત તો એ જ છે. અને એ જીવને કહે છે કે જો આમ છે તો બધી વાત તારી સાચી છે, તો બધામાં કેમ નથી લાગુ પડતું કે વેપારાથી પછી થવાનો હશે તો થશે? ત્યાં તો પુરુષાર્થને પ્રધાનતા આપી અને આમાં તો ક્રમબદ્ધ પર્યાયને રાખી. વાત એ છે કે હજુ તારી રુચિ આમાં નથી, હજી રુચિ પરમાં છે. પણ હજુ પણ જો પહેલો ઘડો સીધો મૂકવો, ટ્રેક બરાબર હશે તો ક્યાંય ગડબડ નહીં થાય. એટલા માટે કે હજુ પણ જે પર્યાય સ્વરૂપનો આશ્રય નથી લેતી અને જે આપણા વિચારો પરમાં જાય છે, હજુ એક ક્ષણ માટે પણ એમ નહીં વિચારવું કે આ શું થઈ રહ્યું છે. આ પાછો ઊંધો ઘોડો ચાલુ થયો. ઘડો તો એ જ સીધો કે હું પોતે પરમાત્મા છું. ભલે આજે ધ્યાન થાય એનું કે ન થાય, હું પરમાત્મા છું. ભલે પરથી છૂટું પડાતો હોય, સ્વરૂપ જો વારંવાર 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 તત્વ વિચારમાં આવશે તો પર્યાયને પલટતા વાર નહીં લાગે. એ તો ક્ષણભરનું કામ છે. પણ નિત્યનું પહેલો ઘડો તો સીધો મૂકેલો હોય. અને ગુરુદેવ કહેતા, ગુરુદેવ એટલે યાદ આવ્યા કારણ કે આવતીકાલે ગુરુદેવની તારીખના હિસાબે તિથિ છે 28/11/1980. આવતીકાલે 28/11/2013 33 વર્ષ પૂરા થશે. કૃપાળુદેવના જેટલા વર્ષ થયા હતા આયુષ્યના, એટલા ગુરુદેવના વિયોગ થયો એના 33 વર્ષ થયા. આ વાત ગુરુદેવ કહેતા. અત્યારે તો આ કાળમાં અહીંયા આટલો નિર્ણય પણ થઈ જાય, અને એટલો નિર્ણય એવી રીતે કે તમને આમાં પરથી પૂરા નિરપેક્ષ થઈને નિર્ણય થયો છે ને, પરથી નિરપેક્ષ. એટલા માટે તમને કોઈ શિષ્યમાં રસ નથી. ઘણી વખત શિષ્યમાં રસ નથી એટલા માટે કારણ કે હું જ્ઞાની છું, મારા આટલા શિષ્ય થાય, એમાં જો રસ આવ્યો તો એ વ્યક્તિ સેમ ટુ સેમ જેવી રીતે ધનપતિ રૂપિયાની નોટને એક એક કરીને જેમ ગણતો હોય એવી રીતે આ શિષ્યને પણ એ રીતે ગણશે 1 2 3 4 એમ. રસ તો એનો પરમાં રહી ગયો. અને એટલા માટે જેને પ્રયોજન નથી કે પરમાં આ દેખાય, કારણ કે આ તો અંતરનો ધર્મ છે ને, એટલા માટે હું પોતે ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, જેને પરને બતાવવાનો ભાવ નથી અને આ ધારા જોઈની નિરંતર ચાલતી હોય, પોતે અધ્યાત્મના માર્ગ પર છે. ભલે બારમાં કોઈ ક્રિયા કરતો નથી. જેમ તમને કીધું ને કે આ બધું ભગવાનની ભક્તિ કરનારાને જેટલું આપણે મહત્વ આપીએ છીએ, પણ એ વ્યક્તિ, આ કથન બહુ આમ આકરું કથન છે. આજે એક બે જગ્યાએ અમારે ચર્ચા ચાલી તો આ બધું તમે, આ તો વર્ષોથી ચાલતી પ્રણાલિકા છે કે ભગવાનની મૂર્તિને દર્શન કરીએ ને પૂજા કરીએ, અને તમે આજે એમ કહી દીધું કે ભગવાનની સ્થાપના નથી, એ તો વિકલ્પોની સ્થાપના છે. પણ તત્વનો વિચાર કરે ને, સ્વરૂપની દ્રષ્ટિએ વિચાર કરે કે શાસ્ત્રમાં પણ જે વર્ણન કર્યું કે આટલી જાડાઈ ભગવાનની, આટલી ઊંચાઈ, આવો વર્ણ, એ પણ જેને હતો એવો તો એવો થોડો હતો, એ પણ પોતાના વિકલ્પ અનુસાર હતો. એ હતો લખનારની કલ્પના છે, એ પણ વિકલ્પ છે. અને લખનારના વિકલ્પ અનુસાર પછી મૂર્તિકારે મૂર્તિ બનાવી જે લખેલું છે. પણ કુળ પરંપરા આડી આવે છે કે જન્મથી આ તો કરતા જ આવ્યા છીએ અને જૈન કુળમાં જન્મેલા બધા આવું કરે છે, એટલે આપણે કરવું. એટલે ખરેખર આ માર્ગ એવો છે ને, ટોળાની સાથે ચાલીને ચાલવા માંગે તો ન ચાલી શકે, ન ચાલી શકે. એટલે કોઈક વિરલા સમજે છે ગુરુદેવે આવું કર, પણ અંતરની પરિણતિ તમને ખબર હતી ગુરુદેવની કઈ હતી? ગુરુદેવ તો એને સાક્ષાત વિકલ્પ માનતા હતા ને સ્થાપના નિક્ષેપમાં તો એ જ છે. સમ્યકદર્શીને જે 4 નિક્ષેપ કયા છે કે આ ભગવાનની જે સ્થાપના છે, આ સ્થાપના છે શું છે? એ નિક્ષેપ છે. નિક્ષેપ એ વિકલ્પ છે. એ તો નય અને નિક્ષેપ એ તો વિકલ્પ જ છે ને. પ્રમાણ, નય અને નિક્ષેપના વિકલ્પો પણ અનુભૂતિના કાળમાં નથી. પ્રમાણ હસ્તને પ્રાપ્ત થાય છે, નયોની લક્ષ્મી ક્યાં જતી રહે છે એની ખબર નથી, અને નિક્ષેપો
ક્યાં જતા સમય ત્યાં ઉદિત થતો નથી, એ જે સમયસારની કળશમાં અમૃતચંદ્રાચાર્ય 10મા કળશમાં બતાવ્યું. પણ વાત એ છે કે એ તો સમ્યક દ્રષ્ટિ માને છે અને મિથ્યા દ્રષ્ટિ એને ઉપાદેય માની લે છે. પાછો વાંધો ત્યાં છે. ભગવાનની પૂજા કરવાની ક્યાં ના છે, પણ પૂજા કરવા બેઠા દર્શન કરવાની ક્યાં ના છે. પણ ત્યાં જાગૃતિ એ રે કે આ બધું છે શું, થઈ રહ્યું છે તે શું છે, આ બધી જ વિકલ્પોની ઝાડ છે અને મારું સ્વરૂપ એનાથી જુદું છે. અને જેને આ સ્વરૂપના જુદાપણાની જાગૃતિ નિરંતર રહેતી હોય એને આ વિકલ્પોની જડતામાં જડ થવામાં રસ ન પડે. આ જડની કે રાત્રે ઊંઘતી વખતે ઘણા લોકોની આદત હોય કે વોસરાવીને ઊંઘવું, ઊંઘતી વખતે વોસરાવી દીધું કે જો ઊંઘમાં જ મરણ થઈ જાય તો છૂટું અને સવારે જાગું તો પાછું વાપરીશ. એ વોસરાવાનો મતલબ તો એ જ છે, અંતરમાંથી પરિણતિમાંથી જ ક્યાં ગયું અને એ ત્યાં જાય જ ન શકે, કારણ કે સ્વરૂપનો આશ્રય ન હોય ત્યાં સુધી પરને શું પરથી ઉપયોગ હટે કેવી રીતે. અને એ વોસરાવ્યું, અડધી રાત્રે 2 વાગે પાછી તબિયત ખરાબ થાય ને જરૂર પડે તો પાછી છૂટ, કે પછી બધી છૂટો અવાજ અંદર રાખી હોય તો પછી મતલબ જ શું વોસરાવાનો. આમાં શું થયું કે આમાં ગમ્યું એ બધું એટલે કારણ કે અહંકાર પુષ્ટ થયો. હું કંઈક એવું કરું છું જેવું દુનિયામાં કોઈ નથી કરતું. તમે કોઈ ધર્મ નથી કરતા, આટલું તમે થોડા તો ધર્મમાં આવો, થોડો ધર્મ એટલે આવી રીતે વોસરાવાનું ચાલુ કરો, થોડું વોસરાવાનું ચાલુ કરો. પણ આ થોડું વોસરાવાનો મતલબ એ કે ઝાડની થોડી ડાળીઓ કાપો ઝાડને નષ્ટ કરવા માટે, પણ એ ઝાડ નષ્ટ નહીં થાય, વધારે ઘટાદાર થશે, તો વધારે સ્વભાવનો ઘરમાં બેઠા રહો, ઝાડનું જે થશે તે થશે. એ વાત અહીંયા થઈ છે. હવે પ્રશ્નથી અહીંયા સમ્યક દર્શનનું નિર્દેશ કર્યું છે, વિશેષ આપણે આગળ એને લેશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા.